જય જિનેન્દ્ર. આજે 88મી પર્યુષણ વ્યાખ્યાનમાળાનો 5મો દિવસ, રવિવાર તારીખ 28મી ઓગસ્ટ 2022. મુંબઈ જૈન યુવક સંઘ 94 વર્ષ જૂની સંસ્થા આપ સૌનું સ્વાગત કરે છે. We are all very lucky that we have Dr. Ramzan Hasania who will be speaking to us on અપૂર્વ અવસર, આજથી કાલ સુધીનો પ્રવાસ. કેટલો સુંદર સબ્જેક્ટ છે. ડૉક્ટર રમઝાન હસણિયા આપણી પાસે આપણી પર્યુષણ વ્યાખ્યાનમાં ઘણી વખત આવી ગયા છે. આપણને એમના જ્ઞાનનો લાભ પણ થયો છે. ડૉક્ટર રમઝાન હસણિયા એક એવી વ્યક્તિ છે, એમને કોઈ પણ સબ્જેક્ટ આપી દો, હી કેન સ્પીક ફોર અવર્સ ટુગેધર વિથ ધેટ grip on the subjects. And really, Dr. Ramzan Bhai, we are really thankful to you for coming and addressing on the 5th day, the Sunday 28th August 2022, and addressing us on અપૂર્વ અવસર, આજથી કાલ સુધીનો પ્રવાસ. કેટલો સુંદર સબ્જેક્ટ છે. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર રમઝાન હસનિયા. થેન્ક યુ વેરી મચ. જ્ઞાન પીપાસુ ધર્માનુરાગી શ્રોતાગણ અને મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો સૌને જય જિનેન્દ્ર અને સાદર વંદન. આજ રવિવાર તારીખ 28/8/2022ના શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા 1930થી આયોજિત થતી આવતી પર્યુષણ વ્યાખ્યાનમાળાના 88મા વ્યાખ્યાનમાળાના 5મા દિવસે આપણા વ્યક્તા, શાસન અનુરાગી, કર્મે જૈની, સુશ્રાવક, આદરણીય વિદ્વાન ડૉક્ટર રમઝાનભાઈ હસણિયાનું સ્વાગત કરીએ છીએ. રમઝાન હસણિયાભાઈ બીકોમ, BA, MA, MPhil, PhD અને વ્યવસાયે ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાપરના આસિસ્ટન્ટ પ્રોફેસરની ફરજ બજાવે છે. ડૉક્ટર દર્શનાબેન ધાળકિયાના માર્ગદર્શન હેઠળ કચ્છ યુનિવર્સિટીમાં અર્વાચીન ગુજરાતી કવિતાના અધ્યાત્મ ભાવ એ વિષય ઉપર નિબંધ લખી PhDની પદવી હાંસલ કરેલ છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા અપાતો આચાર્ય યશવંત શુક્લ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ છે. પાર્શ્વચંદ્ર ગચ્છીય ઉપાધ્યાય ભુવનચંદ્ર મહારાજ પાસે છેલ્લા 16 વર્ષથી જૈન ધર્મનો અભ્યાસ ચાલે છે. તપાગચ્છીય આચાર્ય વિજયશીલ ચંદ્રસુરીશના સ્નેહ અને જ્ઞાન સંપાદિત કરવાનું સદભાગ્ય પણ સાંપડ્યું છે. 2013થી મુંબઈ જૈન યુવક સંઘમાં યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રથમ વ્યાખ્યાન લોગસ, એક વિશિષ્ટ સ્તોત્ર વિષય ઉપર વ્યાખ્યાન આપેલ, જે મુંબઈ જૈન યુવક સંઘની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. આ ઉપરાંત મુંબઈ, સુરત, અમદાવાદ, ગોધરા, ધાંગધ્રા, માંડલ, વાવ, થરાદ, સિહોર, ભુજ, સામખિયારી, નાની મોટી ખાકર, કોડાઈ એવા વિભિન્ન સ્થળોએ એકાધિક વખત જૈન ધર્મ વિષયક વ્યાખ્યાન આપેલ છે. આ સ્થળોએ ગુરુકૃપા, પરમ મંગલ, ગુરુ સર્વત્ર પૂજ્ય તે સંત પરમ હિતકારી, ગુરુજનના ગુણ ગાઈએ, સાંપ્રત સમયમાં જૈન ધર્મની પ્રસ્તુતતા, જૈન ભક્તિ કવિતાનો આસ્વાદ, સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી, જૈન પ્રાર્થના કાવ્યોમાં જીવનનું સમાધાન આદિ વિષયો પર વિગતે વાત કરેલ છે. આ ઉપરાંત પ્રબુદ્ધ જીવન, શબ્દસૃષ્ટિ, પરબ આદિ સાહિત્યિક સામાયિકોમાં લેખો પ્રગટ થતા રહે છે. અન્ય પુસ્તકોમાં પણ લેખો છપાય છે. તાજેતરમાં જ ઉપાધ્યાય ભુવનચંદ્રજીના સંયમ સુવર્ણ વર્ષ નિમિત્તે તેમના લેખોનો સંચય સાહિત્ય ઝરણું સંપાદન કરેલ છે. જેમની તાલીમ પ્રાપ્ત થઈ છે તેવા યોગાચાર્ય અને વિદુષી લેખિકા ડૉક્ટર ગીતા જૈનના પુસ્તકનું સંપાદન રવમાં નીરવતા નામે કરેલ છે. ડૉક્ટર રમઝાનભાઈ હસણિયા. સૌને પ્રણામ, જય જિનેન્દ્ર. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાથેનો અનુબંધ વર્ષ 2013થી બંધાયો, જે આજ સુધી વિસ્તરતો આજે 88મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સુધી વિસ્તર્યો છે. વ્યાખ્યાનમાળાનો સંદર્ભ આવે છે એટલે યાદ આવે છે પરમપ્રિય એવા ડૉક્ટર ધન્વંતભાઈ શાહ. એમણે આ પરંપરા સાથે મને જોડ્યો. શ્રી નીતિનભાઈ સોનાવાલા એમની આ પરંપરાને આગળ લઈ ગયા અને એમાં જ સાથ મળ્યો ડૉક્ટર સેજલબેન શાહનો અને હું
વર્ષ 2013થી આજ લગી આ યાત્રામાં સાથે ભળતો રહ્યો. એનો આનંદ આરંભે વ્યક્ત કરી લઉં અને અહોભાવ મારો આરંભે વ્યક્ત કરી લઉં. આરંભે જ એક બીજો આભાર મારે માની લેવાનો છે ડોક્ટર સેજલબેન શાહનો, કે એમણે મને આ વખતે મારો પોતાનો એક ગમતો વિષય, એના પર દર વર્ષે આમ તો ગમતા વિષય પર વાત કરવા તક આપે છે. આ વર્ષે ફરી પાછા નાના હોવાનો મને લાભ મળ્યો અને મોટાબેન પાસે મારી જીદ ચાલી ગઈ અને મારા એક ગમતા વિષય અપૂર્વ અવસર વિશે વાત કરવાની તક મળી. આ તક મળી છે ત્યારે આપ સૌ સ્વજનો જેમની સાથે દર વર્ષે પ્રત્યક્ષ મળવાનું થાય છે અને ન કેવળ પર્યુષણ વ્યાખ્યાનમાળા પણ એક સ્નેહનું સગપણ આપણા સૌનું બંધાયું છે, એવા સૌ સુગ્ન શ્રોતાઓની વચ્ચે અપૂર્વ અવસરની વાત મને મળેલા સમયમાં મારે મૂકવાની છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તેમ અપૂર્વ અવસર શ્રીમદજીની ઉત્તરકાળમાં રચાયેલી કવિતા છે. આ કવિતા વિશે વાત કરવાનું મારું તો શું ગજું હોય. એટલે આરંભે જેના પાસેથી આ કવિતા સમજવાની તક મળી એવા પરમ પૂજ્ય મહોપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબને પણ વંદન કરી લઉં અને એમની પાસેથી મળેલી સમજને આધારે, મારી કાચી પાકી સમજ ને આધારે થોડી વાત માંડું. ફરી કહું કે અપૂર્વ અવસર એ શ્રીમદજીની ઉત્તરકાળમાં રચાયેલી કૃતિ છે. શ્રીમદજી 33 જ વર્ષનું એક નાનકડું આયુ અને એમાં કેટલું બધું કરી ગયા. એમાં આ પાછળના વર્ષોમાં રચાયેલી કવિતાને અંતરનો અવાજ કહેવામાં આવ્યો છે. શ્રીમદજીની આ કવિતામાં તેમના અંતરની પોકારને શબ્દબદ્ધ કરાઈ છે એમ કહીએ તો ચાલે. કવિતા વિશે એવી વ્યાખ્યા અપાઈ છે કે ધ પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ. એ અતિ ઉત્તમ અથવા તો આવેગયુક્ત જે લાગણીઓ છે એનો એક ઉભરો છે. શ્રીમદજીના સંદર્ભમાં પણ આ વ્યાખ્યા એકદમ જ લાગુ પાડી શકાય. એમને જે સંવેદનાઓનો ઉભરો આવ્યો છે, ભાવનો ઉભરો આવ્યો છે, એ ભાવનો ઉભરો આ કવિતાના રૂપમાં આપણને શબ્દબદ્ધ થઈને મળ્યો છે. ભાવ તો આવીને જતા રહ્યા છે, પણ કવિતા આપણને કાયમ માટે હાથવગી થઈ ગઈ છે. કવિતા નું એવું હોય છે કે ઉત્તમ કવિતા એ રચાય ત્યારે પર્સનલ હોય છે, પણ પછી એ જનરલ બની જતી હોય છે. એટલે શ્રીમદજીની આ ભાવદશા અને એમાં રચાયેલી આ કવિતા હવે આપણા સૌની બની ગઈ છે. પર્વાધિરાજ પર્યુષણના દિવસો જ્યારે ચાલી રહ્યા છે ત્યારે પર્યુષણ તો આત્મનિરીક્ષણનું પર્વ કહેવાય છે. આ આત્મનિરીક્ષણના પર્વમાં આપણે જાતને તપાસવાના આ જગનમાં, આ જગન છે પણ જરા જુદા પ્રકારનું જગન છે. જાતને ત્યાં ઝંઝોળવાની છે, જરા તપાસવાની છે. જ્યાં સુધી આપણે તપાસતા નથી ત્યાં સુધી પ્રશ્ન ઊભા થતા જ નથી. તપાસીએ એટલે પ્રશ્ન બહાર આવવા લાગે છે. આમ પણ જાગરણ પછી જ વાસ્તવનું ભાન થતું હોય છે ને. નરસિંહે જરા જુદી રીતે કહ્યું છે કે જાગીને જોઉં ત્યાં જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ઊંઘમાં હોઈએ ત્યાં સુધી જુદી રીતે આપણે વર્તતા હોઈએ છીએ અને જાગીએ પછીનું વર્તન બદલાઈ જતું હોય છે. કોઈ પ્રવાસી રાતભર ભટક્યા કરે અંધારામાં, માત્ર ચાલ્યા કરે અને પછી સવાર પડે, સૂર્ય ઉગતા એને ખબર પડે કે ઓહો, આ તો જ્યાં જવાનું નહોતું ત્યાં અવાઈ ગયું છે, ક્યાં પહોંચી આવ્યો હું, એનું ભાન થાય. અને ભાન થાય ત્યારે એ જ્યાં પહોંચ્યો છે એનો સ્વીકાર એને કરવો પડે અને હવે ક્યાં જવું છે એનું લક્ષ્ય બાંધવું પણ પડે. તો જ્યાં છીએ ત્યાંનો સ્વીકાર જો નથી કરી શકતા તો આગળ વધી શકાતું નથી. સહેજ જુદી કવિતાથી મારી વાતને હું માંડીશ. શ્રીમદજીના જીવનથી આપ સૌ સુપેરે વાકેફ છો એટલે એની વાતમાં હું મારો સમય નહીં લઉં, પણ અધ્યાત્મની આટલી બધી ઊંચાઈ ઉપર હોવા છતાં શ્રીમદજીએ પોતાની જાતને જ્યારે સૂક્ષ્મતમ રીતે તપાસી છે ત્યારે હે પ્રભુ શું કરું ના જે ભક્તિના 20 દોહરા છે, એ 20 દોહરામાં શ્રીમદજીએ એક ભાવ જે ગૂંટ્યો છે
એમાં પોતાની અથવા કહો કે આપણા જેવા કેટલાય બધા જીવોની સ્થિતિને જાણે એમણે વાચા આપી છે. આ કવિતામાં આર્દ્ર સ્વરે શ્રીમદજી ગાય છે. આપણે સૌ પણ ગાઈએ છીએ ઘણીવાર, હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. હું તો દોષ અનંતનું ભાજન. અને આગળ કહે છે, શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. આ રીતે આત્મનિંદાના આ 20 દોહરામાં છેલ્લે તો એમણે જે કહ્યું તે તો ક્યારેક આપણને વધારે પડતું પણ લાગે. એમાં કહે છે, અધમાધમ અધિકો પતિત સકલ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. કોઈને એમ થાય કે જાત માટે આટલું મોટું અને આ પ્રકારનું સ્ટેટમેન્ટ કેટલું યોગ્ય કહેવાય. જવાબમાં એટલું જ કહી શકાય કે સંતોને પોતાના રજકણ સમાન જે દોષ છે એ હિમાલય જેવડા મોટા લાગે છે, અને હિમાલય જેવડા મોટા ગુણ છે એ રજકણ જેવા નાનકડા લાગે છે. શ્રીમદજીની આ જે સ્થિતિ છે, અને આ સ્થિતિએ પહોંચેલા શ્રીમદજી ક્યાં છું એ તો જાણી લીધું, પણ હવે એ જાણ્યા પછી ક્યાં પહોંચવાનું છે તેની સ્પષ્ટ સમજ આપવા અપૂર્વ અવસર જાણે રચ્યું હોય એવું આપણને લાગે. અપૂર્વ અવસર 21 ગાથાનું એવું કાવ્ય છે જે આપણને ક્યાં સુધી પહોંચવાનું છે તેનો નિર્દેશ કરે છે. એટલે જ ડોક્ટર સેજલબેન શાહે આ વક્તવ્યને શીર્ષક આપ્યું છે, અપૂર્વ અવસર, આજથી કાલ સુધીનો પ્રવાસ. આજ એટલે આપણી વર્તમાન સ્થિતિ, જ્યાં છીએ ત્યાં, અને આવતીકાલ દરેકની જુદી જુદી છે. એ કાલ સુધીમાં આપણે ક્યાં પહોંચવાનું છે ત્યાંનો નિર્દેશ કરતું આ કાવ્ય આપણને ક્યાં પહોંચવું છે ત્યાં સુધી લઈ જવા નિમિત્ત બનશે. આ પ્રવાસ, આ યાત્રા અંતરયાત્રા છે. મીરાની એક પંક્તિ છે, લગની લાગી છે મને ઠેઠ ની રે. લોક ભાષાનો આ શબ્દ છે ઠેઠ. ઠેઠ લગણ જાવું. ઠેઠ એટલે અંત સુધી, છેવટ સુધી, છેક સુધી, અંતિમ લક્ષ્ય સુધી પહોંચવું છે. એ માટેની તત્પરતા પણ જોઈશે. આ કાવ્ય આપણને ઠેઠ લગીની દિશામાં પણ લઈ જશે. સાથોસાથ આનું ચિંતન કરતા કરતા આપણી તૃષા એટલે કે તડપ પણ વધશે, ને તડપ વધશે એટલે સ્વાભાવિક રીતે આપણી ચાલવાની ઝડપ પણ વધશે. આ યાત્રા છે અવરોહથી આરોહ ભણીની. આપણે જ્યારે કોઈ પર્વત ઉપર ચાલીએ છીએ, ચડીએ છીએ, ત્યારે અવરોહ નીચેથી ઉપર તરફ જઈએ છીએ. ઉર્ધ્વ ગમનની આ યાત્રા આરંભાય છે એ પહેલા અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહત પુરુષને પંથ જો. એક નાનકડી સ્પષ્ટતા આરંભે જ કરી લઉં કે હું શ્રીમદજીનો એટલે કે એમના સાહિત્યનો કોઈ ઊંડો અભ્યાસી નથી. આ કાવ્યમાં ગુણ સ્થાનકોની જે ક્રમિક વિકાસ યાત્રા છે એની શાસ્ત્રીય ચર્ચા કરી શકું એવું પણ મારું ગજુ નથી. પણ એક ભાવક તરીકે આ કાવ્ય મને જે રીતે સમજાયું છે, અથવા તો આ કવિતામાંથી મને જે લાદ્યું છે, તેની લાણી માત્ર મારે તમારી સમક્ષ કરવાની છે. પહેલી જ પંક્તિ, જેને આપણે ધ્રુવ પંક્તિ કહીએ છીએ, એમાં અંતરનો ચિત્કાર પ્રગટ થયો છે. ઈચ્છિત લક્ષ્ય ક્યારે મળશે એવા સીધા પ્રશ્નાર્થથી આ કવિતા આરંભાય છે. આખી કવિતામાં એક પછી એક ઉચ્ચ અવસ્થા સુધી પહોંચવાની એક સાધક હૃદયની તત્પરતા જાણે શબ્દબદ્ધ થઈ છે. અપૂર્વ અવસરનું થતું પુનરાવર્તન તેમની ભીતર જે ભાવ ઘૂંટાયો છે એની પ્રતીતિ તો કરાવે જ છે, પણ આપણને એ ભાવ વારંવાર ઘૂંટવા માટે પણ પ્રેરિત કરે છે. આપણે પણ 21 વખત
21 ગાથામાં 21 વખત આપણે એ કહીએ છીએ કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. શ્રીમદજીની 29 વર્ષની વયે એકી બેઠકે રચાયેલી આ રચના અંદરથી ચારિત્ર્ય માટેની અદમ્ય ઈચ્છા. આપણે સૌ શ્રીમદજીનું જીવન જાણીએ છીએ કે એમને બહુ જ ચારિત્ર્ય લેવાની તત્પરતા છે, ઈચ્છા છે, અદમ્ય ઈચ્છા છે. પણ પહેલા તો માતાજીની અનિચ્છા અને પછી શારીરિક કેટલીક અગવડતાઓ, એટલે સંજોગો વશાત એ ઈચ્છા પૂર્ણ નથી થઈ શકતી, એ ચારિત્ર્ય લઈ નથી શકતા. એનો જે સતત અજંપો અનુભવાય છે એ અજંપો કવિતાના રૂપમાં ઠલવાયો છે અને આપણને અપૂર્વ અવસર નામની ઉત્તમ કવિતા સાંપડી છે. શ્રીમદજી મૂળ માર્ગને જ અનુસરે છે, એટલે મુક્તિના પંથ માટે એક્સપ્રેસ વે તરીકે એ ચારિત્ર્ય ધર્મને અંગીકાર કરવા ઈચ્છે છે. આ વાત પણ આપણે અહીંયા આરંભે સમજી લેવાની જરૂર છે. 21 ગાથાના આ કાવ્યને 2 ભાગમાં જાણે આપણે વિભાજિત કરી શકીએ. પૂર્વ ભાગમાં એટલે કે 1 થી 12 ગાથામાં નિર્ગ્રંથ થવાની ભાવના, નિર્ગ્રંથના લક્ષણો, સમ્યક દર્શન આદિનું વર્ણન આવે છે. અને 13મી થી 21મી ગાથામાં કર્મના ક્ષયનો ઉપક્રમ, પછી કેવળ જ્ઞાન અને પછી મોક્ષ અને સિદ્ધપદનું વર્ણન આવે છે. આ કાવ્ય ચોથા ગુણસ્થાનક એટલે કે અવિરતી સમ્યક દ્રષ્ટિથી આરંભાય છે. આપણા બધાની આ સ્થિતિ છે થોડી ઘણી. મહાભારતનો એક જાણીતો પ્રસંગ છે કે દુર્યોધન એમ કહે છે કે જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. ધર્મ શું છે એ હું જાણું છું પણ હું કરી શકીશ નહીં, અને અધર્મ શું છે એ પણ હું જાણું છું પણ એને હું છોડી શકીશ નહીં. ધર્મ શું છે એ સમજાય પણ હજુ જોઈએ તેવું આચરણ થઈ શકતું નથી. એટલે કવિ એમ કહે છે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે દીને, વિચરશું કવ મહત પુરુષને પંથ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? આ સ્થિતિ ક્યારે આવશે? જ્યારે બાહ્ય અને અંતરથી નિર્ગ્રંથ બની જઈશું. બાહ્ય રીતે નિર્ગ્રંથતા તો કદાચ આગળ લીધી હશે, પણ હવે કેવળ બાહ્ય નહીં ચાલે. એટલે અંતરથી પણ સાચું નિર્ગ્રંથપણું, સંપૂર્ણ ગ્રંથથી મુક્ત થવું, એ આંતર નિર્ગ્રંથતા મારી અંદર ક્યારે આવશે? કવિ કહે છે કે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, ક્યારે મહાન પુરુષ જે પંથે ચાલી ગયા છે એના પર હું ક્યારે ચાલીશ? સાચી પૂજા જે છે કે જેને ઈષ્ટ માનીએ છીએ એમના બતાવેલા માર્ગ પર ચાલીએ. જે માર્ગે એમણે જીવન સાર્થક કર્યું, એમ કહો કે પરમ પદની પ્રાપ્તિ કરી, એ માર્ગ પર હું ક્યારે ચાલું? એવી તત્પરતા હોય એ જ સાચો સાધક. જય જયકાર, પૂજા, ઘંટ વગાડવા, આરતી ઉતારવી, આ બધી પૂજા છે, પૂજાના પ્રકાર છે, પણ પ્રમાણમાં સરળ પૂજા છે. અને માફ કરીએ આપણે બધા એકબીજાને, પણ આપણને બધાને આ બધું ગમે છે. ત્યાં સુધી એ વાંધો નહીં, પણ આપણે બધા ત્યાં અટકીને બેસી જઈએ છીએ. એટલામાં જ ઇતિશ્રી માની લઈએ છીએ, રાજી થઈ જઈએ છીએ, જ્યારે સાચા સાધક એ જેને વંદે છે, જેને પૂજે છે, એના માર્ગે ચાલીને તેમની સાચી પૂજા કરવા મથે છે. મારા ગુરુ ભગવંત ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજની એક કવિતા છે, એકલની પગદંડી. આપે મારા મુખે આગળ પણ સાંભળ્યું હશે. એમાં એક પંક્તિ છે, પગલા ધૂળમાં પૂર્વ પથિકના શોધી શોધી જાવું. પગલા ધૂળમાં પૂર્વ પથિકના શોધી શોધી જાવું. પગલે પગલે પંથ ખુલે છે, નહીં અધીરા થાવું. જે પગલાની છાપ આપણા પૂર્વજો એટલે કે પૂર્વ સાધકો
છોડીને ગયા છે એના ઉપર ચાલવું, એનું જ નામ સાધના છે. સાધુતાને, સાધનાને, અધ્યાત્મને આપણે નિવૃત્તિનો માર્ગ કહ્યો છે. એટલે એ નિવૃત્તિનો માર્ગ ભલે કહેવાયો હોય, સંસારમાંથી નિવૃત્ત થવાનું છે, પણ સ્વમાં પ્રવૃત્ત થવાનું છે. એટલે હજી તો ઘણું કરવાનું બાકી છે. કશું નથી કરવું એનું નામ એ સંન્યાસ એવું નથી. સંન્યાસ જ્યારે લે છે કોઈ વ્યક્તિ, કોઈ આત્મા, ત્યારે એ સંસારથી છૂટે છે અને સ્વમાં વસવા માટે એ મોટું પગલું લે છે. આ મોટું પગલું છે. આ કામ અઘરું છે. સાધુ કાંઈ નથી કરતો અને છતાં ઘણું બધું કરે છે. વિનોબાજી પણ એમ કહે છે કે સાધુ કાંઈ ન કરે તો જગત ઉપર મોટો ઉપકાર કરે છે, કારણ કે એ જ મોટું કામ છે. ટુ ડુ નથિંગ ઇઝ અ બિગ થિંગ. કાંઈ ન કરવું એ બહુ મોટું કામ છે. એટલે શ્રીમદજી એમ કહ્યું છે કે હવે પરમાં તો ખૂબ રહ્યો, તો પરમાંથી ખસ અને સ્વમાં વસ. તારી ભીતર વસવાટ કર. આવું ક્યારે થશે? એટલા બધા પ્રકારના બંધનોમાં આપણે જકડાયેલા છીએ કે આત્મકલ્યાણ માટે સમય ફાળવવાનું જ રહી જાય છે. પ્રોજેક્ટ છે, પૈસો છે, નોકરી છે, પરિવાર છે, સંતાનોને ગોઠવવાના છે, લગ્ન છે, બાળકો વગેરે વગેરે વગેરે. લિસ્ટ બહુ લાંબુ છે. એમાં જાત માટે સમય મળતો જ નથી ને ખબર પડે છે ત્યારે જાજો સમય બચ્યો હોતો નથી. શ્રીમદજીને બહુ નાની ઉંમરે આ સ્થિતિ સમજાઈ ગયેલી. એ સ્થિતિ ઉપર આવી ગયેલા. આપણને જાતને પૂછીએ કે આપણે ક્યારે આવું થશે? હા તો બહુ સારું, ના તો ક્યારે થશે? જો આપણને થયું હોય તો દેટ ઇઝ રિયલી ગુડ થિંગ. ન થયું હોય તો ક્યારે થશે? સમય તો આમ જ ચાલ્યા કરશે, ચાલ્યા કરશે, ચાલ્યા કરશે. વિચારજો. આપણે આગળ વધીએ. શ્રીમદજી આગળ કહે છે કે સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી માત્ર દેહ તે સંયમ હેતુ હોય. જો અહીં સૌથી અગત્યનો શબ્દ હોય તો એ છે ઉદાસીન વૃત્તિ. ઉદાસીન શબ્દની સંધિ છૂટી પાડીએ તો ઉદ વત્તા આસીનતા બરાબર ઉદાસીનતા એવો થાય. ઉદ એટલે કે ઊંચે અને આસીન એટલે કે આસીન થવું, બેસવું. મતલબ કે ઊંચા આસન ઉપર બેસવું. મતલબ કે સંસારમાં હોવા છતાં પણ એનાથી જલકમલવત રહેવાની વાત શ્રીમદજી અહીં કરે છે. મેં એક નાનકડી કવિતા આગળ કરેલી. એમાં છેલ્લી કેટલીક પંક્તિઓ આ પ્રકારના ભાવ સાથે મળતી આવે છે. રહું અહીં તો કેવી રીતે રહેવાનું છે આ સંસારમાં? શ્રીમદજી આપણને આ જ વાત કરે છે. એમની આ ભાવના છે કે હું ક્યારે આ રીતે જીવન જીવીશ. રહું અહીં પણ રહું નહીં એવી ભાવ દશાઉં કમાવું રે. રહું અહીં પણ રહું નહીં એવી ભાવ દશાઉં કમાવું રે. જાતની જોડે પરણીને મારે સાચના સુખિયા થાવું રે. ગુરુ પ્રતાપે હાલવા માંડું, ગુરુ પ્રતાપે હાલવા માંડું, મારે ઠેઠ લગણ છે જાવું રે ભાઈ. હાલો રે હાલો, હાલો રે ભાઈ, મારા મૂળના ધામે જાવું રે. આપણે બધાએ મૂળના ધામે જવાનું છે. શ્રીમદજીને પણ ત્યાં જ જવું હતું. સાધક કોઈ બીજા લોકમાં વસતો નથી, ત્યાં જઈને રહેતો નથી. એટલે એ કાંઈ એનાથી અલિપ્ત થઈ જશે એવું નહીં થાય. અલિપ્ત રહી શકશે એ અઘરું છે. તેમ છતાં સાધક કરી શકે છે. કાજળની કાળી કોટડીમાં રહીને એણે પોતાની જાતને દાગથી મુક્ત રાખવાની છે. એટલે જ્યારે પાછા જઈશું ત્યારે જ્યું કી ત્યું ધરદીની ચદરિયા, કબીર સાહેબની જેમ આપણે પણ કહી શકીશું. તો આ દાગ લાગવાથી બચવા માટે પણ અધ્ધર રહેવું એ એક જ ઉપાય છે. કાદવમાં આપણને જ્યારે ચાલવું પડે છે ત્યારે આપણે કેવા કપડાં સંકેલીને ચાલીએ છીએ, એમ જાત સંકેલીને સાધક ચાલે છે. એટલે એને કશું સ્પર્શતું નથી. એ કેવળ દર્શક, શ્રોતા બનીને જુએ છે, સાંભળે છે. સાક્ષી ભાવની આ સાધના અને એની આ પ્રેક્ટિસ નિરંતર જ્યારે થયા કરે છે ત્યારે યાત્રા આગળ વધે છે. સાધક જ્યારે આ શ્રમ કરે છે ત્યારે એ સાચા અર્થમાં શ્રમણ થાય છે. કશું નથી કરવાનું અને છતાં શું કરવાનું છે એની વાત આ
કવિતા આપણને બહુ જ સરસ રીતે સમજાવતી જાય છે. એક એક ગાથા એવી છે કે જેના વિશે આપણને કલાકો વાત કરીએ તો ઓછું થાય, પણ મારા મર્યાદિત સમયમાં જ્યારે મારે વાત કરવાની છે ત્યારે જરાક ઝડપથી મારી વાતને હું મૂકતો જઈશ. આત્મામાં સ્થિર થવા માટે જરૂરી છે શરીર અને આત્માની ભિન્નતાનું ભાન. હું આ જ્યારે ભાન થશે કે હું આત્મા નથી, અરે હું શરીર નથી, આત્મા છું, અને જે આ શરીરથી ભિન્ન એવું છે. સાધક શરીરને છોડી દે છે એવું નથી, પણ શરીરનો સાધન તરીકે ઉપયોગ કરે છે. સંસ્કૃતમાં એવું કહેવાયું છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર છે એનો ધર્મ માટે સાધન તરીકે ઉપયોગ કરવાનું છે. મજાની વાત એ છે કે જો જે અત્યાર સુધી બાધક હતું એને જ હવે સાધન બનાવીને કામ કરવાનું છે. દર્શન મોહનીય કર્મ દૂર થાય ને શુદ્ધ ચૈતન્યમય આત્માનું જ્ઞાન થાય ને શુદ્ધ સ્વરૂપનું જ સતત ધ્યાન રહે, એવો દિવસ ક્યારે આવશે? એની તાલાવેલી શ્રીમદજીની આ રચનામાં ત્રીજી ગાથામાં નિરૂપાઈ છે. તો ચોથી ગાથામાં વર્ણવાઈ છે આત્માની સ્વભાવ દશામાં સ્થિરતા થવા માટેની પ્રાર્થના. મન, વચન અને કાયા ત્રણેય યોગે કરીને આત્મસ્થિરતા આવે અને દેહ છે ત્યાં સુધી એ ટકી રહે. ઘોર પરિસહ આવે કે ઉપસર્ગ થાય તો પણ એ સ્થિતિમાં એનો અંત ના આવે. એ સ્થિતિ શ્રીમદજી કહે છે કે ક્યારે આવશે? મોબાઈલમાં મેસેજ આવ્યો, એનો રણકાર સંભળાયો નથી અને આપણું ચિત્ત ચલિત થઈ જાય છે. પરિસહ કે ઉપસર્ગની તો વાત જ શી કરવી, પણ આ તો શ્રીમદજીની સ્થિતિ. ગમે તે થાય હું મારા મૂળ સ્વભાવમાં સ્થિર રહું. હું સ્વભાવમાં જ રહું, વિભાવમાં ન જતો રહું. આત્મા આપણે સૌ જાણીએ છીએ કે સ્વભાવમાંથી વિભાવમાં જાય છે ત્યારે જ કર્મબંધ થાય છે. આ જે હલનચલન છે, જે મૂવમેન્ટ છે, કર્મબંધ ક્યારે થાય છે? સ્વભાવ દશામાંથી વિભાવમાં જવું એ જ કર્મબંધનું કારણ છે. તો અહીંયા હું કર્મબંધ ન થાય તે માટે સભાન રહું, એવો સમય ક્યારે આવશે? સંવરની ભાવના અહીં ઘૂંટાઈ છે. જ્ઞાનીઓ આ અવસ્થામાં સંવર તો કરે જ છે, પણ ઉપસર્ગ આદિ આવે તો એમાં વિચલિત થવાને બદલે એને પણ કર્મ નિર્જરાની તક ગણે છે. આ દરેક ગાથાએ આપણે પોતાની જાતને મૂકતા જઈશું તો આપણને ખ્યાલ આવશે કે હજી આપણે આમાં શું શું કરવાનું બાકી છે. પાંચમી ગાથામાં કવિ કહે છે, મન, વચન, કાયાના યોગથી પ્રવર્તવું પડે, પણ તે પ્રવર્તન પાછળનો હેતુ ઉદ્દેશ્ય સંયમ જ હોય, અને તે પણ જીન આજ્ઞાને અનુસાર. વળી તે ઘટતી જતી સ્થિતિમાં જીન આજ્ઞા અનુસાર પ્રવર્તવું એ બહુ સારી સ્થિતિ છે, પણ ત્યાંય કવિ અટકી જવામાં માનતા નથી. નિજ સ્વરૂપમાં લીન થવાનું લક્ષ્ય હોય એના સુધી ન પહોંચી શકાય ત્યાં સુધી જીન આજ્ઞા મુજબ મન, વચન, કાયાથી પ્રવર્તવાનું. પણ ફરી કહું તો ત્યાં અટકી પડવાનું નહીં. મૂળ લક્ષ્ય સુધી પહોંચવા નિરંતર હું પ્રયત્નશીલ રહું, એમ ક્યારે થશે? શ્રીમદજીનો આ પ્રશ્ન છે, આપણો પણ આ પ્રશ્ન છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સાધકે આ જ કરવાનું છે, મંડ્યા રહેવાનું છે. ક્ષણનો પણ પ્રમાદ એને પોસાય એમ નથી. આ બધું જ એમને એમ નહીં થાય. કંઈક છોડવું પડશે, કંઈક ગ્રહણ કરવું પડશે. કવિ કહે છે આગળની ગાથામાં, 5 વિષયો પ્રત્યે રાગ દ્વેષ રહિતપણું આવે. મદ, નિદ્રા, વિકથા આદિ પ્રમાદ મને જરા પણ ક્ષોભ ન પહોંચાડી શકે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના પ્રતિબંધ વિના હું ઉદયને આધીન થઈને વિચરું, પણ તે પણ વિતલોભ એટલે કે લોભ વિના. એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? સામાન્ય જીવ વિષય અને પ્રમાદમાં રમમાણ રહે છે, જ્યારે સાધક જીવ એનાથી ઉપર ઉઠવા મથે છે. આ સ્થિતિ ચમત્કારિક રીતે નહીં આવી મળે. એના માટે નિરંતર મથવું પડશે. આ નિરંતર જાગૃતિપૂર્વકની મથામણ
એ જ તો સાધના છે. એની પ્રેક્ટિસ કરવા શું કરવું એની વાત એ આગળની ગાથામાં કંઈક આ રીતે કરે છે. અહીંયા કવિત્વની પણ મજા જરા જોવા જેવી છે. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. માન પ્રત્યે તો દીનપણાનું માન જો. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, અને લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. સમજવા જેવી આ કવિતાની પંક્તિઓ છે. એવું ક્યારે થશે કે ક્રોધ આવે ત્યારે ક્રોધના ભાવ પ્રત્યે ક્રોધની લાગણી થાય, માનનો ભાવ જાગે ત્યારે દીનપણાનો એટલે કે નમ્રતાનો ભાવ મનમાં જાગે? એવું ક્યારે થશે? આ સામાન્યથી જુદી સ્થિતિ છે. આપણને ક્રોધ આવે છે ત્યારે આવે છે, એના પ્રત્યે ક્રોધ આવતો નથી. શ્રીમદજી જુદું કંઈક માંગે છે. માયા પ્રત્યે એટલે કે જેના પ્રત્યે માયા જાગી તેના પ્રત્યે સાક્ષીપણાનો ભાવ ક્યારે જાગશે? લોભ થાય ત્યારે એ પ્રત્યે અલોભનો ભાવ કરવાની ક્ષમતા આવે એવો અવસર ક્યારે આવશે? દસવૈકાલિક સૂત્રમાં 4 કસાયને જીતવા માટે રસ્તો બતાડાયો છે મિત્રો. એમાં એમ કહે છે, આ જ વાત જુદી રીતે ત્યાં આવે છે. ઉવસમેણ હણે કોહું ઉપશમથી ક્રોધને હણો. માણમ મદવયા ઝીણે નમ્રતાથી માનને જીતો. માયમ ચજ્જય ભાવેણ સરળતાના ભાવથી માયાને જીતો. અને લોભમ સંતોષ ઓ ઝીણે સંતોષથી લોભને જીતો. 8મી ગાથામાં તો એથી આગળની સ્થિતિએ પહોંચવાની વાત કરી છે. શું કહે છે? બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. એવો દિવસ ક્યારે આવશે કે બહુ ઉપસર્ગ મારા પ્રત્યે કરે એના પ્રત્યે પણ મને ક્રોધ ન થાય, અને તો સામે પક્ષે ચક્રવર્તી વંદે ત્યારે પણ મને માન ન ઉપજે. એ જ રીતે માયાને લોભ છૂટી જાય એવી સ્થિતિ હે ભગવાન ક્યારે આવશે? છેલ્લે કોને ઉદ્દેશીને કહ્યું છે એ વાત તો આપણે પછી છેલ્લે કહીએ. આપણને નાનકડી તકલીફ આપનાર પ્રત્યે પણ તરત જ ક્રોધ આવી જાય છે. એવા ક્રોધને આપણે સ્વાભાવિક ગણીને સ્વીકારી પણ લઈએ છીએ, આપણો બચાવ પણ કરીએ છીએ કે એમ તો આવે જ ને, કોઈ આપણે આટલું હેરાન કરે તો ક્રોધ ના આવે? શ્રીમદજી આપણને ક્યાં સુધી લઈ જવા પ્રેરે છે તે તો જુઓ. માન અપમાન કશું જ જેને સ્પર્શે નહીં, માયાને લોભની ઝાડમાંથી જે મુક્ત થઈ જાય એવો દિવસ શ્રીમદજી કહે છે મારા માટે ક્યારે ઉગશે? આપણે પણ સાથે સાથે પોતાની જાતને પૂછતા જઈએ કે આવો દિવસ મારા માટે ક્યારે ઉગશે? 9મી ગાથામાં કવિ દ્રવ્ય સંયમીની વાત કરે છે કે દ્રવ્ય સંયમીની જેમ વર્તવાના ભાવ સેવે છે. આપણે જોઈએ છીએ દ્રવ્ય સંયમી સાધુ સાધ્વી ભગવંતને નગ્ન ભાવ મુંડ ભાવ સહ અસ્નાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો કેશ રોમ નખ કે અંગે શૃંગાર નહીં દ્રવ્ય ભાવ સંયમમય નિર્ગ્રંથ સિદ્ધ જો. નગ્ન ભાવ, મુંડ ભાવ, નગ્નતા એ જુદા સંદર્ભમાં સમજવાની જરૂર છે. એકદમ નિતાંત શુદ્ધ બની જવાની, જેવા છીએ તેવા સ્પષ્ટ ખુલ્લા થઈ જવાની વાત છે. મુંડ ભાવ એનું પણ કોઈ આવરણ રહે નહીં, જેની પાસે વસ્ત્રનું પણ આવરણ ન રહે. એ સાધુતા મારી અંદર ક્યારે પ્રગટશે? મુંડ ભાવ, મુંડાવવું એટલે માત્ર વાળનું મુંડન કરવું નહીં, જાતનું મુંડન જે કરી શકે તે સાધુ થઈ શકે. અસ્નાનતા, માત્ર ન નાવાથી સાધુતા નથી આવતી. અસ્નાનતા, અદંત ધોવન, શરીરને પુષ્ટ કરવામાં જ અત્યાર સુધી લાગ્યા રહ્યા. આ શરીર પ્રત્યેનું મમત્વ ઘટાડવા માટેની કેટલીક વાતો. વાળ મારા સરખા કર્યા કરીએ, રોમ નખ આ બધાના શૃંગારમાંથી હે પ્રભુ હું ક્યારે બહાર નીકળીશ? એથી એ મોટી વાત. અહીંયા માત્ર દ્રવ્ય સાધુતા નથી માંગી, પણ છેલ્લે કહ્યું દ્રવ્ય ભાવ સંયમમય નિર્ગ્રંથ સિદ્ધ જો. દ્રવ્ય સાધુતાની સાથે સાથે ભાવ સાધુતા મારી ભીતર
ક્યારે પ્રગટ થશે એવી એક યાચના જાણે આ પંક્તિમાં કવિ કરે છે. તો 10મી ગાથામાં કવિ સમભાવની સમદર્શિતાની સ્થિતિ ક્યારે આવશે એ આપણને કહે છે કે શત્રુ અને મિત્ર સરખા જ લાગે. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા. શત્રુ અને મિત્ર પ્રત્યે સમદર્શિતા વર્તે. માન અપમાન આ બધું જ સરખું લાગે. જીવન અને મરણ, અરે ત્યાં સુધી કે ભવ અને મોક્ષ પણ સરખા જ લાગે. એવો દિવસ ક્યારે આવશે? સ્થિત પ્રજ્ઞતાના આ જ લક્ષણ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યા છે. ગંગા સતીએ પણ તેના પદોમાં આ જ પ્રકારની સ્થિતિ સાધક માટે પગથિયા રૂપ ગણી છે. ગંગા સતીનું એક જાણીતું પદ છે, આપણે વારંવાર એને ગાયું છે. ભાઈ રે હરખ ને શોકની નાવે જઈને હેડકીને શીશ તો કર્યા કુરબાન. હરખ અને શોક, તરત જ આપણે ગમતું હોય ત્યાં હરખ કરીએ છીએ અને નથી ગમતું ત્યાં શોકની લાગણી થઈ જાય છે. આ બંને રાગ અને દ્વેષ તરત એની સાથે આપણા જોડાઈ જાય છે. નરસિંહ પણ એમ કહે છે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી. આ સમદ્રષ્ટિતાને વૈષ્ણવજનના એક લક્ષણ તરીકે નરસિંહ પણ ગણાવે છે. સમભાવની આ અવસ્થાએ પહોંચવા ખૂબ પ્રેક્ટિસ જરૂરી છે. આપણે હજી સ્ત્રી પુરુષ, ગરીબ તવંગર, દીકરો દીકરી, જાતિ ધર્મ પ્રાંત કેટલા બધા વાડાઓમાં બંધાયેલા છીએ, કેટલા બધા ભાગલા પાડી પાડીને આપણે રહીએ છીએ. આ બધા પાર્ટીશન્સ આ ક્યારે દૂર થશે? અને માટે જ આપણા માટે આ કામ વધુ અઘરું થતું જાય છે. જ્યાં સુધી વ્યવહારમાં આ નહીં આવે ત્યાં સુધી આપણી ગાડી આગળ ચાલશે નહીં. આવો સાધુ કે સાધક સાધના કાળમાં કેવી રીતે વર્તે એનું વર્ણન 11મી અને 12મી ગાથામાં કવિ કરે છે. જે સાધુની આ અવસ્થા હવે પહોંચી આવી છે, જુઓ ક્રમિક એક પછી એક વિકાસ, એક પછી એક પગથિયા એ છે નાયક ચડતા જાય છે. આપણા નાયક શ્રીમદજી છે, એમ આપણા નાયક આપણે ખુદ ક્યારે બનીશું? આ કવિતાના નાયક ખુદ ક્યારે બનીશું એ જરાક જાતને વચ્ચે વચ્ચે પૂછતા જશું. તો આજે ચિંતન કરવાનો આપણો વિષય છે. આજથી આવતીકાલ સુધીનો ફરી વચ્ચે યાદ દેવડાવી દઉં કે માત્ર આ કવિતાના આસ્વાદન માટે આપણે ભેગા નથી થયા, એની વાત નથી કરી રહ્યા. કરી એ રહ્યા છીએ કે આપણને આપણા માટે આ અપૂર્વ અવસર ક્યારે આવશે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? શું કહે છે? એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. તમે કહેશો કે એકાકી વિચરણ એ તો સાધુ માટે બરાબર, પણ સ્મશાનમાં કેમ? સ્મશાન વૈરાગ્ય દ્રઢ થાય એટલે પણ આપણે ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે કેટલાક સાધુઓ સ્મશાનમાં જઈને તપશ્ચર્યા કરે છે, પણ પર્વતોમાં જઈને રહે છે, એકાંત પ્રિય બને છે સાધુ. કારણ કે જ્યાં સુધી સંસારની માયાજાળમાં અટવાયેલો રહે ત્યાં ક્યાંક એવું આલંબન મળે ને વળી પાછું વિચલિત થઈ જવાય તો, એટલે એકાકી જીવન સાધુ વધારે પસંદ કરે છે. હવે અહીંયા વાઘ સિંહનો સંયોગ કયો છે, આપણને કદાચ એ નથી થવાનું, પણ એ પ્રકારના જુદા જુદા બીજા સંયોગો ઘણા આવવાના છે. એમાં આપણે મૂળ વાત તો આ કરવાની છે, અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. શું કહ્યું? પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. કેવી પ્રસન્નતા થાય પરમ મિત્ર મળે ત્યારે. એવી પ્રસન્નતા સાધુને આ બધું કરતા કરતા થવાની છે. એક તો એ અડોલ છે, મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં મરને, ભાંગી રે પડે ભરમાંડ રે, વિપદ પડે પણ વણસે નહીં જેને, ઈ તો હરિજનના એ પરમાણ રે. આવી સ્થિતિ આપણી ક્યારે આવશે કે ગમે તે થાય અડોલ આસન, ચલિત નથી થઈ જવાનું. આપણે ત્યાં કેટલાય એવા સાધુ ભગવંતોની કથા વાર્તાઓ આવે છે
કે એમને ચલિત કરવા માટે કોઈએ પ્રયત્નો કર્યા અને ચારિત્ર્યની બહુ ઊંચાઈ ઉપર હોવા છતાં એ અવસ્થાએથી ચલિત થઈને સીધા ગડગડ દળદળ કરતા નીચે આવી ગયા. આપણે આ સ્થિતિ સુધી પહોંચવું એ અઘરું અને ફરી પાછું એ સ્થિતિમાં ટકી રહેવું એ અઘરું, પણ સાધક માટે એ સહજ બની જાય એવી સ્થિતિ ક્યારે આવશે કે જાણે ગંગા સતીનું જ એક પદ છે કે આઠે પહોર આનંદ રે. સાધકને તો આઠે પહોર આનંદ હોય. તો આઠે પહોર આનંદની જ વાત અહીંયા કરે છે. પરમ મિત્રનો જાણે પામ્યા યોગ. જો કોઈ ભાઈબંધ મળે અને કેવા રાજીના રેડ થઈ જઈએ, એમ રાજીના રેડ કાયમ માટે કેમ રહીશું, ક્યારે રહીશું, એવું ક્યારે થશે? સાધુતા માટેની આ અનિવાર્ય શરતો મનની અડોલતા અને બીજી ચિત્તની પ્રસન્નતા, આ બંને અનિવાર્ય છે. સાધુ સદૈવ પ્રસન્ન જ હોય. જગત પ્રત્યે ઉદાસીનતાનો ભાવ અને ચહેરા ઉપર પ્રસન્નતાનો ભાવ, આ બંને જુઓ તમને જે વિરોધી લાગશે એ બંને સાધુમાં સંકલિત થઈને આવે છે. અને હું આવો સાધુ ક્યારે થઈશ, મારી અંદર આ સાધુતા ક્યારે પ્રગટશે? કવિ કેવી રીતે સમજાવે છે એ તો જુઓ કે સાધુ આઠે પહોર આનંદમાં હોય, પરમ મિત્રનો યોગ થાય ને ખુશી થાય. ઉત્પ્રેક્ષા અલંકાર જેવો સરસ મજાનો અલંકાર કવિએ અહીં મૂક્યો છે અને વાત બહુ જ કલાત્મક રીતે આપણી સમક્ષ આવે છે. આવો સાધુ ઘોર તપશ્ચર્યા કરે, પણ ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ને નહીં મન ને પ્રસન્ન ભાવ જો, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ જો. આવો સાધુ ઘોર તપશ્ચર્યા કરે પણ એનો તાપ ક્યાંય વર્તાય નહીં. સારો ખોરાક આરોગે ત્યારે કોઈ વિશેષ પ્રસન્નતાનો ભાવ એને થાય નહીં. રજકણથી માંડીને વૈમાનિક દેવની રિદ્ધિ સુધીની બધી જ વાતોને, બધી જ વસ્તુઓને કે જે પૂદગલ ગણે, કવિ 12મી ગાથામાં એમ કહે છે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? દરેક ગાથા ગાઈ નહીં શકીએ આપણે, પણ એનો ભાવ સમજતા આગળ વધતા જઈએ કે એવો અપૂર્વ અવસર ક્યારે આવશે જ્યારે મારી સ્થિતિ આ થાય. મિત્રો, તપ કરવામાં પણ સાવધાની રાખવાની છે. એનો ક્યાંક કેફ ચડી ન જાય, એનો ક્યાંક નસો ચડી ન જાય. આપણે વ્રત નિયમો હોય છે એમાં પણ ઘણીવાર આપણે એની વાત કરતા કરતા વટ પડાવતા હોઈએ છીએ. ગાંધીજીએ 11 વ્રત તો જે પાડવાની વાત કરી છે એમાં છેલ્લે એમ કહે છે કે દ્રઢપણે પણ નમ્રતાપૂર્વક આચરવાના. કેવી રીતે છે કે એક તો દ્રઢ થઈને પણ નમ્રતાપૂર્વક, ક્યાંય પોતાના વ્રતની વડાઈ હાંકવાની નથી. સાધકે આ સાવધાની પણ રાખવાની છે એટલે એનો કેફ ન ચડી જાય, એનો નસો ન ચડી જાય. મોટા મોટા તપસ્વીઓ પણ અહીંયા પહોંચીને લપસી ગયા છે અને પછી થાપ ખાઈ ગયા છે, ખાડામાં પડ્યા છે. હું એ ભૂલ ન કરું એટલો સાવધાન રહું. કર્મ પ્રતાપે ઉત્તમ આરોગવાનું, અન્ન આરોગવાનું થાય તો થાય, પણ એમાં ગમાપણાનો ભાવ ના આવે. ગમા અણગમાથી પર થવાનું છે. એ જ ગાંધીજીએ 11 વ્રતોમાં એક વ્રત અસ્વાદનો આપ્યો છે. એનો મતલબ એમ નથી કે ભોજન સ્વાદિષ્ટ ખાવાનું નથી. વિનોબાજીએ બહુ સરસ કહ્યું છે કે સ્વાદિષ્ટ ભોજનને અસ્વાદ વૃત્તિથી ખાઓ. ભોજન સ્વાદિષ્ટ ખાવાનું છે પણ વૃત્તિ અસ્વાદની રાખવાની છે. ગાંધીજી એ લીમડાની ચટણી ખાતા હોય, લીમડાના પાનની, તો પણ તમને લાગે નહીં એમના ચહેરા ઉપર કે એ લીમડાને પાનની ચટણી ખાય છે. મેસૂબ ખાતા પણ એ જ ભાવ, ચટણી ખાતા પણ એ જ ભાવ. આ બે વચ્ચેની જે સમાનતા છે એ સાધુમાં પ્રગટવી જોઈએ. આપણે પોતાની જાતને પૂછવાનું છે ધીરે ધીરે આ બધી પરીક્ષાઓમાં ક્યાં આપણે પાસ થઈશું, ક્યાં નાપાસ થઈશું, અને પાસ થવા ક્યાં સુધીની મહેનત જરૂરી છે. સાધનાની રીત કેવી વિશિષ્ટ છે એ પણ અહીં આપણને સમજાશે. આપણે આ માર્ગે ચાલીશું તો મોક્ષ મળશે, પણ આપણે એને પૂર્ણપણે સમજ્યા છીએ કે કેમ એ પ્રશ્ન પણ જાતને પૂછવાનો છે કે અધ્યાત્મની આ યાત્રામાં કયા કયા સોપાન સર કરીને ક્યાં ક્યાં પહોંચવાનું છે. એની વાત શ્રીમદજીએ અહીંયા આપણને કરી છે અને એના માટે સર્વને પૂદગલ માનવા પડશે. એની વાત 12મી ગાથામાં કર્યા પછી, આટલું કર્યા પછી પણ યાત્રા અટકતી નથી. કવિ 13મી ગાથામાં એમ કહે છે, એમ પરાજય કરીને ચારિત્ર્ય મોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો,
શ્રેણી ક્ષપક તણી કરીને આરૂઢતા અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વરૂપ જો. અર્થાત ઉપર પ્રમાણે ચારિત્ર્ય મોહ કર્મને જીતીને અપૂર્વ કરણ નામના 8મા ગુણસ્થાને આવું અને ત્યાંથી ક્ષપક શ્રેણીના માર્ગે આરૂઢ થઈને અનન્ય ચિંતન દ્વારા મારા આત્મિક અતિશય શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરું એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? તો 14મી ગાથામાં શું કહે છે કે મોહરૂપી સ્વયંભૂ રમણ નામનો સમુદ્ર તરી જઈ ક્ષીણ મોહ નામના 12મા ગુણસ્થાને પહોંચું અને તે ભૂમિકાએ સંપૂર્ણપણે વિતરાગ બની આત્માનો કેવળ જ્ઞાન રૂપી ભંડાર પ્રાપ્ત કરું એવો અપૂર્વ અવસર ક્યારે આવશે ભગવાન? તમે જુઓ, યાત્રા વિકાસ કરતા કરતા ક્યાં પહોંચી છે. આગળ પહેલી જ ગાથામાં મહત પુરુષના પંથે ચાલવાની વાત, એની પ્રબળ ઉત્કંઠાથી આ રચના શરૂ થઈ હતી અને 14મી ગાથા સુધીમાં વિતરાગ અવસ્થાએ પહોંચવા સુધીની યાત્રા આ કવિ વર્ણવી દે છે. મિત્રો, કવિતાને લાઘવની કલા કહેવામાં આવી છે. એવું કહેવાયું છે કે એમાં બહુ જ લાઘવ છે. લાઘવ એટલે ટૂંકમાં ઓછામાં ઘણું, ગાગરમાં સાગર સમાવવાની કલા. આ કવિતા પણ એનું ઉત્તમ ઉદાહરણ બની રહે છે. કેટલી સુદીર્ઘ યાત્રા અને આટલા ઓછા શબ્દોમાં શ્રીમદજીએ અહીં વર્ણવી દીધી. આ અવસ્થા પર પહોંચેલો જીવાત્મા કેવો છે એનું વર્ણન કરતા 15મી ગાથામાં કવિ કહે છે, ચાર કર્મ ઘન ઘાતી તે વ્યવછેદ જ્યાં ભાવના બીજ તણો આત્યંતિક નાશ જો સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એટલે કે 4 ઘનઘાતી કર્મોનો ક્ષય થયો હોય અને તેથી કરીને ભવના બીજનો પણ સર્વાંશે નાશ થયો હોય અને પરિણામે આત્મા પર વિશુદ્ધ બનતા આત્મા પરમ વિશુદ્ધ બનતા ફક્ત જ્ઞાતા દ્રષ્ટા ભાવે બધે પ્રવર્તે તથા અનંત વીર્ય પ્રગટવાથી પ્રભુ સ્વરૂપ બની જાય એવી ધન્યતા અનુભવે એવું અપૂર્વ અવસર હે ભગવાન ક્યારે આવશે? મારા માટે આ દિવસ ક્યારે ઉગશે? આ ગાથાઓમાં અરિહંત પદે પહોંચેલ આત્માની સ્થિતિનું વર્ણન છે. કેવળ જ્ઞાન થયા પછી પણ હજુ સુધી જ્યાં વેદનીય આદિ 4 કર્મો કપાવાના બાકી છે ત્યાં સુધી હજી શરીર રહેશે, પણ હવે એ આત્મા નવા કર્મ બાંધશે નહીં, આપણે જાણીએ છીએ. અને આ કર્મો કેવી સ્થિતિમાં હશે? તો કવિ કહે છે, બડી સિંદરી વત આકૃતિ માત્ર જો. હવે એ 4 કર્મો તો બાકી છે, વેદની આદિ 4 કર્મ વર્તે જહાં, પણ બડી સિંદરી વત આકૃતિ માત્ર જો. સિંદરી હવે બળી ચૂકી છે. બળેલી સિંદરી બળી ગઈ પછી પણ સિંદરી જેવી જ લાગે છે, પણ સિંદરી રહેતી નથી, સિંદરી હોતી નથી. તેમ કર્મો દેહનું આયુષ્ય છે ત્યાં સુધી રહેશે, પણ દેહનું આયુષ્ય કર્મ પણ સમાપ્ત થતા દેહની સાથે અન્ય કર્મો પણ છૂટી જશે. શરીરનું આ અંતિમ મૃત્યુ હશે. આ મૃત્યુ જ મોક્ષ આપનારું બનશે. યાદ રાખજો મિત્રો, આ અંતિમ મૃત્યુ છે. મૃત્યુ તો આપણને આવવાનું છે, પણ આપણે એ વિચારવાનું છે કે આવા મૃત્યુની તૈયારી રૂપે આપણે કાંઈ હજી કર્યું છે? જો ના, તો ક્યારે વિચારીશું? આનંદગંજી મહારાજ કહે છે, અવસર બેર બેર નહીં આવે, અવસર બેર બેર નહીં આવે. વારંવાર આ અવસર આવતો નથી. એ જ આનંદગંજી મહારાજે એમ કહ્યું છે, ક્યાં સોવે ઉઠ જાગ બાઉ રે, ક્યાં સોવે ઉઠ જાગ બાઉ રે, અંજલિ જલ જ્યું આયુ ઘટત હૈ. હાથમાં રેતી હોય કે જળ હોય એમ, અને કેમ સરકતા વાર નથી લાગતી, એમ તારું આયુષ્ય ઘટી રહ્યું છે. તો તારી પાસે કેટલો સમય છે તો તને ખબર જ નથી, તો જલ્દી કર. શ્રીમદજીની આ કૃતિ પણ આપણને આ સંદર્ભમાં જુદી રીતે જાગૃત કરે છે.
આનંદગંજી મહારાજ જેમ ગાઈ શક્યા કે અબ હમ અમર ભય ન મરેંગે, શું આપણે આવું કહી શકવા સમર્થ છીએ? આ કૃતિને આવી કેટલીય કૃતિ આપણને કહે છે કે તું સમર્થ છે, જીવ, પ્રયત્ન કર, પ્રયત્ન કર. હા, તું સમર્થ છે. હરિવંશરાય બચ્ચન સાહેબની એક બહુ જાણીતી કવિતા જે તમે વારંવાર સાંભળી હશે, પણ અહીંયા આપણે સામાન્ય રીતે એમ સમજીને બેસી જઈએ છીએ કે આ હવે આપણું ગજું નહીં, આપણું કામ નહીં. આ અવસ્થાએ જ્યાં શ્રીમદજી પહોંચ્યા, જ્યાં શ્રી ભગવાન મહાવીર આદિ પહોંચ્યા, ત્યાં આપણું ગજું શું, આપણે તો પહોંચી જ ન શકીએ. પણ આપણને આવી કવિતાઓ એક બળ આપે છે, હૌસલા દેતી હૈ ये सारी कविताएं. तो हरिवंशराय बच्चन साहब कहे छे, लहरों से डरकर नौका कभी पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. लहरों से डरकर नौका कभी पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. असफलता एक चुनौती है, इसे स्वीकार करो. હારીને બેસી જવાનું નથી, સાધકને એ પોસાય એમ પણ નથી. असफलता एक चुनौती है, इसे स्वीकार करो. क्या कमी रह गई, देखो और सुधार करो. આજ તો પ્રક્રિયા છે કે શું ભૂલ રહી ગઈ એને જુઓ અને સુધારો. જબ તક ન સફળ હો નીંદ ચૈન કો ત્યાગો તુમ. બધું ઊંઘી રહેશું ને બેસી રહેશું, સૂતા રહેશું તો થઈ નહીં જાય. સતત મંડ્યા રહેવું પડશે. એટલે જબ તક ન સફળ હો નીંદ ચૈન કો ત્યાગો તુમ. સંઘર્ષ કા મેદાન છોડ કર મત ભાગો તુમ. હારીને પાછા નાસીપાસ નથી થવાનું. સંઘર્ષ કા મેદાન છોડકર મત ભાગો તુમ. कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. કાંઈ પણ કરવું નથી અને જય જયકાર કરાવવો છે તો એ નહીં થાય. કંઈક કરવું પડશે અને નિરંતર કરતા રહેવું પડશે. તો જો એમ નિરંતર મંડ્યા રહેશું તો 17મી ગાથામાં જે વર્ણવ્યું એ 14મા અયોગી ગુણસ્થાનક પર આપણે પણ પહોંચીશું. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. શું કહે છે? મન વચન કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પૂદગલ સંબંધ જો. એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. આપણે પણ આ અવસ્થા ઉપર પહોંચીશું જો નિરંતર પ્રયત્ન કરતા રહીશું તો. 18મી અને 19મી ગાથા આત્માની અંતિમ અને ઉત્કૃષ્ટ અવસ્થાનું વર્ણન કરે છે. જે એનું મૂળ સ્વરૂપ છે તે પૂર્ણ સ્વરૂપ પ્રગટ્યું છે. અને હવેની સ્થિતિ શું છે? એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો. શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય, અગુરુ લઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો. હવેની 19મી ગાથામાં પૂર્વ પ્રયોગાદી કારણના યોગથી ઉર્ધ્વ ગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો. સાદી અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. 19મી ગાથાની શરૂઆતની પંક્તિઓ બહુ મહત્વપૂર્ણ છે. આ અવસ્થા કોઈની કૃપાથી નથી મળી, કોઈએ આપી નથી. એ આત્મા આ પૂર્વે જે પ્રયોગ કર્યા છે, જે સાધના કરી છે, પૂર્વ પ્રયોગાદી કારણના યોગથી, આત્માના આ પૂર્વે થયેલા જે પ્રયોગો છે, સાધના છે, તેના કારણે આ અવસ્થા પ્રાપ્ત થઈ છે. હવે આરોહણ પૂર્ણ થયું છે. ઊંચામાં ઊંચું શિખર એણે પાર કરી લીધું છે. હવે તેને સિદ્ધાલયમાં સ્થાન મળ્યું છે અને હવે એ ત્યાં જ રહેશે. આ સમાધિ સુખનો કોઈ છેડો જ નથી. એ અનંત અનંત અને અનંત છે. ત્યાં અનંત દર્શન છે, અનંત જ્ઞાન છે. અને આ સ્થિતિનું વર્ણન સાંભળતા સાંભળતા આપણા રૂવાણા ઊભા થાય છે. આપણા માટે આ અપૂર્વ અવસર ક્યારે આવશે? આવો અપૂર્વ અવસર જ્યારે આપણે એ અવસ્થાએ પહોંચીશું. જો પ્રયત્ન ચાલુ રહ્યા તો ક્યારેક ને ક્યારેક તો આવશે. અત્યાર સુધી આત્માની ક્રમિક વિકાસ યાત્રાની વાત કરીને હવે જે શ્રીમદજી કહે છે એ વધુ મજાનું છે. ભગવાન જે સ્થિતિને વર્યા એ સ્થિતિ કેવી હશે એનું કુતૂહલ સાધકને થાય તે સ્વાભાવિક છે. અને એની થોડી વાત, આંશિક વાત કર્યા પછી શ્રીમદજી કહે છે
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સર્વજ્ઞ પ્રભુએ પોતાના જ્ઞાનમાં જે પદ જે સ્થાનને જોયું અનુભવ્યું તે પણ જો સર્વાંશે આ પદને આ સ્થિતિને વર્ણવી શક્યા નથી તો અન્ય કોઈ તો તે સ્વરૂપની શું વાત કરી શકે. આ સ્થિતિ તો અનુભવે જ સમજી શકાશે, આ વર્ણનનો નહીં અનુભવનો વિષય છે. માહે પડ્યા તે મહાસુખ માણે, માહે પડ્યા તે મહાસુખ માણે એટલે એ કોઈને કોઈના કહેવાથી કહી શકાશે નહીં, માત્ર એ અનુભવનો વિષય છે. એટલે છેલ્લી ગાથામાં શ્રીમદજી નમ્ર ભાવે કહે છે એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં ગજા વગરને હાલ મનોરથ રૂપ. જો બહુ સમજવા જેવી પંક્તિઓ છે. તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો. પરમપદની સ્થિતિ સુધીની યાત્રા વર્ણવીને કવિ અંતે જો શું કહે છે, મારે આ અવસ્થા સુધી પહોંચવું છે, આ મારું લક્ષ્ય છે, મારે અહીંયા સુધી, ધીસ ઇઝ માય ડેસ્ટિનેશન, આઈ હેવ ટુ રીચ અપ ટુ ધીસ. પણ એવી નમ્ર જાહેરાત એમણે કરી, પણ બીજી જ લીટીમાં એમ કહ્યું પોતાની સ્થિતિ કઈ, શું સ્થિતિ છે. પોતે આ સ્થિતિએ પહોંચવાનું લક્ષ્ય બાંધ્યું, પણ એ પહોંચવાનું અત્યારે મારું ગજું નથી. ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો. મનોરથ સેવ્યો છે. આ તો ભાઈ મેં મન કર્યું છે, અને આપણે ત્યાં કહેવત છે મન હોય તો માળવે જવાય. મન કર્યું તો આગળ સુધી જવાશે. એના માટેની બીજી કોઈ સજ્જતા મારામાં નથી. પણ તેનો મતલબ એમ નથી કે હું પહોંચીશ નહીં. અહીંયા એક બાજુ લક્ષ્ય બાંધ્યું છે, શ્રદ્ધા છે, હાલ ક્ષમતા નથી પણ મનોરથ છે, પણ વિશ્વાસ જરૂર છે. હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ એક દિન વાળી વાત છે. પ્રભુ આજ્ઞાએ ચાલીશ તો હું જરૂર પહોંચીશ. કેવી રીતે પહોંચીશ? એમને એમ છલાંગ મારીને ના, પ્રભુ આજ્ઞાએ ચાલીશ તો હું જરૂરથી આ પરમ પદ સુધી પહોંચીશ. શ્રીમદજીની આ અવસ્થાએ હતા. એ અવસ્થાએ પણ જો એમણે એમ કહ્યું હોય કે ગજા વગરને હાલ મનોરથ રૂપ જો, તો એના વિશે વાત કરવાનું એ મારું શું ગજું, અને આ સ્થિતિ આપણું શું ગજું, આપણી સી વિષાદ કે પછી આ પંક્તિઓ આપણે બોલી શકીએ. આ બધા અભરખા, આ બધા સપનાઓ આપણે જોઈ શકીએ, પણ પછીની પંક્તિઓ એ વાતને ખંખેરી નાખે છે અને કહે છે કે જો દ્રઢ સંકલ્પ હશે તો પ્રભુએ બતાવેલા માર્ગ ઉપર ચાલીને કોઈ પણ પથિક ત્યાં પહોંચી શકશે. આ ઉત્તમ કાવ્ય રચના આપણને બળ આપે છે. ભગવાન પહોંચ્યા છે તો શ્રીમદજી એ જ વિચારે આગળ વધે છે કે જો એ પહોંચ્યા તો હું પણ પહોંચીશ, અને શ્રીમદજી પહોંચી શક્યા તો આપણે પણ પહોંચી શકીશું. એવી શ્રદ્ધા પણ આ કવિતા છે એ અંતે જન્માવે છે. કારણ કે અધ્યાત્મના માર્ગ ઉપર જ્યાં સુધી આત્મશ્રદ્ધા નહીં હોય ત્યાં સુધી આગળ ચાલી નહીં શકાય. એટલે એક જાતનું વીર્ય આપણી અંદર પ્રગટાવવાનું છે, હિંમત પ્રગટાવવાની છે, અદમ્ય ઈચ્છા શક્તિ પ્રગટાવતું આ કાવ્ય છે. અદમ્ય ઈચ્છા શક્તિ, જબરદસ્ત વિલ પાવર જો હશે તો આ થઈ શકશે, અને એ કરવા માટે ભગવાનનો માર્ગ છોડવાનો નથી તો અહીંયા પહોંચી શકાશે. આવી વાતો આખા કાવ્યમાં કરનાર શ્રીમદજી પ્રત્યે આપણે નતમસ્તક અમસ્તા પણ હોઈએ, અને આ કવિતાને સમજ્યા પછી, થોડે ઘણે અંશે પણ સમજ્યા પછી વધુ થઈ જઈએ. છેલ્લી કેટલીક વાત કરીને મારી વાત સંકેલું. આ ઉત્તમોત્તમ કાવ્ય રચના વિશે અધ્યાત્મ પ્રદેશના એક પથિક, બહુ મોટા ચિંતક વિમલા ઠકાર એમ નોંધે છે કે અનુભવ ગમ્ય વિષયોને શબ્દ ગમ્ય બનાવવા એ તો શ્રીમદ રાજચંદ્રજીની સહજ લીલા હતી. મૂળ આ જે વિષય છે એ અનુભૂતિનો છે, અંદરનો વિષય છે, અનુભૂતિનો વિષય. એને શબ્દનો વિષય બનાવ્યો, શબ્દમાં વર્ણવ્યો. શ્રીમદજી આ કરી શક્યા છે. એટલે શબ્દ રૂપમાં મૂકીને એમણે, કોઈને એવો પ્રશ્ન થાય કે આ તો એમનો જ
કોને ઉદ્દેશીને, આપણે કહ્યું હતું છેલ્લે કહીશું કે આ કાવ્ય કોને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે? ભગવાનને નહીં, પોતાની જાતને જ કદાચ, ભગવાનને ખરું પણ આત્મ ભગવાનને પણ એ ઉદ્દેશીને કહેવાયું છે કે મારી આ સ્થિતિ ક્યારે આવશે, હું આ સ્થિતિએ કેવું ક્યારે પહોંચીશ, એવું જાતને પણ જાણે કે એમણે સવાલ પૂછ્યો છે અને એમાંથી જાણે કે આ કવિતા પ્રગટી છે. આપણા સૌ પર મોટો ઉપકાર એ થયો છે કે સંતોએ કોઈ પણ કાળે આપણને બધાને જગાડવાનું કાર્ય કર્યું છે. એ બધા જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તો એ કાર્ય કરે જ છે, પણ કેટલાક સંતો જે કવિઓ પણ છે, મધ્યકાળના ઘણા બધા સંતો પણ છે અને કવિ પણ છે. નરસિંહ મીરાથી માંડીને લાંબી યાદી થાય. શ્રીમદજી સંત પણ છે અને કવિ પણ છે, એટલે એમનું એક નામ પણ કવિ એવું પણ નામ એમના માટે બોલાય છે. અક્ષરદેહ છોડી દીધા પછી યુગો સુધી એ અક્ષરદેહે પણ લોકોને જગાડવાનું કામ કરતા રહે છે. અપૂર્વ અવસર એ શ્રીમદજીનો અક્ષરદેહ છે, જેણે આપણને ઢંઢોળવાનું, જગાડવાનું કામ કર્યું છે. આપણો જે વિષય હતો અપૂર્વ અવસર, આજથી કાલ સુધીનો પ્રવાસ, પર્યુષણના આ મહાપર્વમાં આ પ્રવાસ આરંભી દઈએ તો એક દિવસ આપણી પણ એ જ સ્થિતિ હશે, આપણે પણ છેલ્લે તે જ સ્વરૂપ થઈ શકીશું. છેલ્લી મારી વાત કરીને સંકેલું. સૌ પ્રત્યેનો આભાર તો માની લઉં, પણ આ લેસન ચાલતું હતું ત્યારે એક પદ સતત મારા મનમાં આવ્યા કરતું હતું. આ બધા અભ્યાસનો એક આડકતરો લાભ પણ મળતો હોય છે કે જ્યારે આ બધા ભાવ ગૂંટાય છે ત્યારે આપણી અંદરથી પણ પોતાનો કોઈ અવાજ કવિતાના રૂપમાં ઉગી નીકળે છે અથવા ખીલી નીકળે છે. એને કવિતા કેટલી કેવી એ પ્રશ્ન છે, પણ બીજા ભજન પદ આ બધા સાંભળતા સાંભળતા એક પદ સાંભળવામાં આવેલું દેવલમાના મુખે કે એનું નામ ફકીર, જેની મેરું સરખી ધીર, જગમાં એનું નામ ફકીરજી. આ ધૂન ગૂંટાયા કરતી હતી અને આ લેસન ભેગું ચાલતું હતું, એટલે અંદરથી એક અવાજ આવ્યો, અલખ કેરા ઓટલેથી, અલખ કેરા ઓટલેથી, આવ્યા છે એંધાણ, જીવડા જાગી જાને સુજાણજી, જાગી જાને સુજાણ, કરી દે તુમાલી પા મેલાણ, જીવડા જાગી જાને સુજાણજી. એમાં છેલ્લે અંધારામાં ક્યાં લગ ભટકીશ, અજવાડાને જાણજી, અંધારામાં ક્યાં લગ ભટકીશ, અજવાડાને જાણજી. કાળી રાત તારી પૂરી થાશે, કાળી રાત તારી પૂરી થાશે, ભીતર ઉગશે ભાણ, જીવડા જાગી જાને સુજાણજી. આપણી અંદર પણ ભાણ ઉગે, સૂર્ય ઉગે. આ સૂર્યોદય થાય તો પ્રકાશ પથરાય અને તો આપણને એમ થાય કે આપણા સૌની અંદર પણ આ સ્થિતિ ક્યારે આવશે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે જ્યારે આપણે પણ બાહ્ય અને ભીતર નિર્ગ્રંથતાથી માંડીને ભગવાનના સ્વરૂપ સુધીની આપણી યાત્રા સંકેલીએ. એ દિવસ ચોક્કસ આવશે એવી પ્રાર્થના સાથે, એક શ્રદ્ધા સાથે અહીં વિરમું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર, જય પ્રભુ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં જે દિવસે રમઝાનભાઈનું વ્યક્તિત્વ હોય ત્યારે 3 ઘટના બને. એક, એમના બધા શ્રોતાઓ એકદમ પ્રસન્ન ચિત્તે બેસી જાય રમઝાનભાઈને સાંભળવા. એને કારણે આવનારા આયોજકોના મનમાં એકદમ શાતા હોય કે આજે તો જલસો પડવાનો છે. અને ત્રીજી વસ્તુ, રમઝાનભાઈ ક્યારે ગાય અને એમના ગીતના સ્વરોનું જે સ્પંદન છે એ અમારા હૃદયમાં પહોંચે અને અમારા જીવનમાં પણ ઉત્સવ થઈ જાય. રમઝાનભાઈ એટલે એક અનોખું નામ, ખૂબ જ અભ્યાસુ વ્યક્તિ, અને આજે પણ એ કેટલી સરસ વાત લઈને આવ્યા છે, અપૂર્વ અવસર.
આજથી આવતીકાલ સુધીની આખી જે વાત છે કે આ અપૂર્વ અવસરને એમને વાત કરીને, અપૂર્વ અવસરની વાત કરીને, જાણે કે રમઝાનભાઈએ આજે એને આપણા મનમાં નિરંતર અવસર બને એ રીતે ગાતો મૂકી દીધો છે, આપણને એ તરફ વાળી દીધા છે. આરંભમાં આખી એ કૃતિનો પરિચય એમને આપ્યો કે શ્રીમદજીનું આયુ બહુ જ નાનું, અને આટલી નાની આયુમાં એમને કેટલું બધું પામ્યું. અને આ જે એમ કવિતા માટે કહે છે કે કવિતા એ બેઝિકલી તો આપણા અંતરનો ઉદ્ગાર છે, એ કંઈ શબ્દોની એક માયાજાળ કે રચના નથી, આ તો અંતરનો ઉદ્ગાર છે. અને એ અંતરનો ઉદ્ગાર આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે એ પછી એક વ્યક્તિનો પર્સનલ નથી રહેતો, એ સહુનો બની જાય છે અને એનો આનંદ સહુ કોઈ માણતા હોય છે. અપૂર્વ અવસર એ આત્મનિરીક્ષણ તરફ આપણને લઈ જાય છે. અને બહુ મહત્વની વાત એ કહે છે રમઝાનભાઈ કે જ્યાં સુધી આપણે આત્મનિરીક્ષણ તરફ જતા નથી, જ્યાં સુધી આપણે આપણી જાતને તપાસતા નથી, ત્યાં સુધી આપણે ખબર જ નથી કે આપણે શું કરીએ છીએ. એટલે પહેલાં તો જ્યાં છીએ એનો સ્વીકાર કરીએ, પછી જ આપણો આગળ જવાનો માર્ગ નિશ્ચિત થશે. અધ્યાત્મની ઊંચાઈની આ એક બહુ જ ઉત્તમ કૃતિ છે અને જેનો રસાસ્વાદ રમઝાનભાઈ આપે અદ્ભુત રીતે કરાયો છે. કહીએ ને કે આમ મજા પડી જાય એ રીતે તમે કરાયો છે. ભક્તિના શરૂઆતમાં શ્રીમદજીના બીજા ભક્તિના દોહરા છે એની વાત કરે છે અને એ દ્વારા શ્રીમદજીના મનમાં જે વિચારો છે કઈ રીતના છે એ આપણી સામે મૂકી આપે છે કે એક અધ્યાત્મની ઊંચાઈએ જ્યારે કોઈ વ્યક્તિ પહોંચે છે ને ત્યારે એને પોતાની જાતનું સતત નિરીક્ષણ કરતી હોય છે અને પોતાને એકદમ નાનકડો બનાવી જાણે કે દેતી હોય છે. એટલે એમને એમ લાગે કે એની અંદર જો કોઈ ભૂલ પણ હોય તો એને હિમાલય જેટલી મોટી, અને એની અંદર કોઈ ગુણ હોય તો એને રચકણ જેટલો નાનો ગણે છે. તો આ એક વિદ્વત સાધકની જે એનું ખાસ લક્ષણ છે અને શ્રીમદજી પણ જાણે કે એવા જ છે. અને એટલા માટે પછી એમને શ્રીમદજીનું એ રીતનું એક આખું દોહરો છે એ આપણી સામે મૂકી આપ્યો અને જેમાં એમને આત્મનિંદાની કઈ રીતે એમને વાત કરી છે કે સતત પોતાની આત્મનિંદા કરતા જાય. હવે આત્મનિંદા કરવી એ શા માટે આવશ્યક છે? તો આ રમઝાનભાઈની જે વાત હતી કે આપણે આપણી જાતને સતત તપાસીએ. આપણા માટે શું થઈ ગયું છે? આપણે આપણી જાતને છીએ આટલી ને આટલી મોટી જે કરી દીધી છે, પણ તું જેની ખરેખર મોટી છે એને તો પોતાની જાતને સાવ નાની કરી દીધી હોય છે. તો એ વાતને એમને બહુ આરંભમાં આપણને સરસ રીતે સમજાવી અને ત્યાર પછી ધીરેથી રહીને આપણને અપૂર્વ અવસરની કેડી પર લાવીને મૂકી દીધા. આમ પહેલાં મોટા માર્ગમાં લઈ ગયા અને પછી ધીરેથી એમ કેડી પર મૂકીને કહે છે કે જો હવે તારે આ રસ્તા તરફ જવાનું છે. અને કહે છે કે આ યાત્રા અવરોહથી આરોહ સુધીની છે, એટલા માટે આપણે હવે એના ભાવક બનવાનું છે. અને આજે એમાં 21 દુહા છે, એ 21 વખત આપણે ગાતા રહીએ. 29 વર્ષની નાનકડી આયુમાં શ્રીમદજી આ રચના રચી છે, વિચાર કરો. અને મનમાં કેવો ભાવ કે ચારિત્ર લઈ શકતા નથી, એને કારણે મનમાં જે થોડુંક રંજ છે અને છતાં પણ પોતે જે સતત મૂળ માર્ગને અનુસરી રહ્યા છે એની વાત છે. એટલે કહે છે કે 1 થી 12 સુધી આપણને નિર્ગ્રંથ સુધીની યાત્રા જોવા મળે છે અને 13 થી 21 સુધી કર્મના સિદ્ધાંતો, મોક્ષ આદિની વાત મળે છે, એવું રમઝાનભાઈ કહે છે. રમઝાનભાઈ આને અવિરત સમ્યક દ્રષ્ટિનું જે કાવ્ય હોય એ રીતે ઓળખાવે છે કે બાહ્ય રીતે નિર્ગ્રંથ લીધું છે પણ હવે આંતરિક રીતે પણ નિર્ગ્રંથ લેવાનું છે. અને મહાન પુરુષો, એનું ચરિત્ર, એનો પરમનો માર્ગ કઈ રીતનો હોય છે એની વાત કહે છે. અને કહે છે કે આપણે ત્યાં આવીને અટકીને બેસી નથી જવાનું, પણ આપણે હવે સતત ચાલતા રહેવાનું છે. સાધુતાનો અર્થ આપણને સમજાવે છે રમઝાનભાઈ કે સાધુતા એ કંઈ નિવૃત્ત થવાની વાત નથી. આપણે માનીએ કશું જ કરવાનું નથી એટલે બસ એ, પણ જે કશું જ નથી કરતો ને એ પણ કેટલું મહત્વનું કામ છે. અને કહે છે કે સાધુ કંઈ ન કરે તો પણ એ જગત પર કરેલો એનો સૌથી મોટો ઉપકાર છે. એ વાત રમઝાનભાઈએ ખરેખર બહુ સરસ રીતે પ્રસ્તુત કરી છે. આજે મનુષ્ય પાસે આત્મકલ્યાણનો સમય રહ્યો નથી અને એ વસ્તુ એમને ગમતી નથી. એટલે શ્રીમદ તો પોતાના જીવન વિશે કેટલા ઉદાસીન હતા એ આપણે જાણીએ છીએ. એટલે રમઝાનભાઈની આખી વાતમાં એક સાથે અપૂર્વ અવસરની એક ગાથા આપણને સમજાવતા છે અને સાથે આપણા જીવનની વિચારણા છે એ કેવી જુદી વિપરીત છે એ મૂકતા છે. અને આમ બંને વસ્તુ મૂકતા મૂકતા આપણને એની સાથે જોડતા જાય છે. આ એક એમની વિશિષ્ટ શૈલી હંમેશા રહી છે કે મૂળ વાત, આપણે મૂળ વાતથી કેટલા બધા દૂર છીએ એ દર્શાવતા દર્શાવતા આપણને મૂળ વાત સાથે એ ગૂંથી આપે છે.
આખી સાક્ષી ભાવની જે યાત્રા છે અને એ સાક્ષી ભાવની યાત્રા આપણે બધાએ કરવાની છે. અપૂર્વ અવસરમાં આપણને સતત એની અનુભૂતિ થાય છે અને શરીરનો ઉપયોગ જે છે એ ધર્મ માટે જાણે કે સાધન રૂપે કરવાનો છે. અને એ વાત અપૂર્વ અવસરમાં આવી છે. એમને કહ્યું છે કે તમારા સદ્ભાવ જે દશા છે એમાં તમે સ્થિરતા લાવો અને એ આવશ્યક છે. મૂળ સ્વભાવમાં રહો, વિભાવમાં ન જવું અને કર્મબંધન એ કારક છે. તો સંવરના ભાવ ઘૂંટાય, મન વચન કાયાથી પ્રવર્તવું અને જીનાજ્ઞા મુજબ કરવું અને મૂળ લક્ષ્ય સુધી પહોંચવાનું છે. અપૂર્વ અવસરમાં કહેલી આ વાતને રમઝાનભાઈએ બહુ સરળતાથી, સહજતાથી આપણને સમજાવી છે. આપણે જાણીએ છીએ કે આ રચના મૂળ રૂપે ખૂબ જ તાત્વિક છે અને આ રચના ખરેખર તમે વાંચતા હો તો તમને ઘણીવાર એમ થાય કે મને નથી ખ્યાલ આવતો, પરંતુ જ્યારે રમઝાનભાઈના મુખેથી આમ વાણી ઝરતી હોય ત્યારે એના એક એક શબ્દ ઉઘડતા હોય અને તમે પ્રત્યેક શબ્દ સાથે એક પ્રકાશનો અનુભવ કરતા હો એવો આજે અનુભવ થાય છે. અપૂર્વ અવસર એની એક કવિત્વનું પણ જુદી મજા છે. ક્રોધ પ્રત્યે તમે કઈ રીતે લાવો તો કે શાંત થઈને શાંત થાવ, માયા હોય તો ત્યાં સાક્ષીભાવ ધારણ કરો. તો અને જેના પ્રત્યે માયા જાગી છે એનાથી તમે દૂર થતા જાઓ. 10 વૈકાલિકની થોડીક વાત કરતા જાય છે અને 8મા ગાથામાં બહુ ઉપસર્ગ કરે તે ક્રોધ અને ચક્રવર્તી પણ એને સંભાળતા થાકી જાય છે. તો એ વાત કહે છે અને શ્રીમદ કહે છે કે તમારી અવસ્થા એવી હોવી જોઈએ જ્યાં તમને માન કે અપમાન ન સ્પર્શે. રમઝાનભાઈ આ શ્રીમદની વાત સમજાવી અને જીવનમાં એ કેટલી અઘરી છે આપણે બધા જાણીએ છીએ, પણ એમ કહે છે કે તમારે નિતાંત શુદ્ધના એ ભાવ સુધી પહોંચવું આવશ્યક છે અને એ વાત એમને સમજાવવાની છે આપણને. મુંડ ભાવ, દંડ ભાવ, શરીર પત્રે મમત્વ ઘટાડવું એ મુંડ ભાવ, દંડ ભાવની સમજાવતા સમભાવની સ્થિતિ, શુદ્ધ મિત્ર પ્રત્યે સમદર્શિતા દાખવવી આદિ ભાવો જે આવે છે અપૂર્વ અવસરમાં એ એમને સમજાવ્યા છે. સંભાવની અવસ્થાએ પહોંચવા બહુ અઘરું છે, દૂર છે, પરંતુ એ તમે આચરણ જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી તમે વ્યવહારમાં નહીં આવી શકો. એટલે આ કાવ્યનો એક ચિંતનાત્મક આસ્વાદ અને આ કાવ્ય આપણા જીવનમાં કઈ રીતે નવીનતા લાવી શકે કે મારે ચલિત નથી થવાનું, ગમે તે થાય પણ ચલિત નથી થવાનું. આપણે એ સ્થિતિમાં પણ સાધકે તો 8 પ્રહરમાં આનંદિત રહેવાનું છે અને એ તમારે પ્રયાસ એ દિશાનો કરો. એના માટે એ આજે રમઝાનભાઈ એ દિશાની વાત કરવા માટે અપૂર્વ અવસરના માધ્યમે આપણને સમજાવે છે કે સાધુ છે એ તો તપ કરશે જ, પણ તમે તમારા એ નિયમોને પાળવાનો કઈ રીતે પ્રયત્ન કરશો. અને તમે એકવાર કરો પછી તમને એનો કેફ ન ચડવો જોઈએ, નશો ન ચડવો જોઈએ. અણગમાથી દૂર રહેવાની વાત કરે છે કે તમે અણગમાથી દૂર રહો. અને ઘણી વાર થાય કે સ્વાદિષ્ટ ભોજન મળે અને ત્યારે આપણે આપણી સ્વાદ વૃત્તિને કેવી રીતે સંતોષતા હોઈએ છીએ, પરંતુ આપણે આ આસ્વાદ વૃત્તિથી હવે દૂર જવાની જરૂર છે. સાધનાની રીતે આધ્યાત્મિક યાત્રામાં શુદ્ધ સ્વભાવને ધારણ કરીને પ્રકાશવાની વાત કહે છે કે આપણી અંદર અનેક જીવડાઓ જે અંદર ઉગ્યા છે, જે જાત જાતના વિચારો ઉગ્યા છે, એનાથી હવે દૂર જઈને આપણે પોતાના સ્વરૂપને સમજીએ એ આવશ્યક છે. રમઝાનભાઈએ આ કાવ્યમાં કવિએ આ કાવ્ય ભલે પોતાની સાથે સંવાદ કરતું કાવ્ય કહ્યું હોય, પરંતુ એ કાવ્યને આપણી સાથે સંવાદ કરતું સાધી બતાવ્યું છે. રમઝાનભાઈ કહે છે એક જગ્યાએ કે આ અનુભવગમ્ય કાવ્ય છે, જે શ્રીમદને અનુભવ થયા એને શબ્દમાં આલેખન કર્યું. પણ આજે હું એમને એમ કહીશ કે શ્રીમદે જે શબ્દોનું આલેખન કર્યું તમે એ શબ્દોને અમારી અંદર ઉતારવાનું કાર્ય કર્યું છે અને એ રીતે તમે અમને સમજાવતા ગયા કે જાણે કે આ માત્ર એક શ્રીમદની યાત્રા ન હોય પણ આપણા સર્વની યાત્રા હોય. અને એ રીતે આખું કાવ્ય એમને આપણી સામે મૂકી આપ્યું છે કે અને છેલ્લે એમને સરસ વાત કરી કે આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયું છે, તો આ કાવ્ય પોતાની જાતને ઉદ્દેશીને લખાયું છે અને આપણે બધાએ પણ એ જ રીતે વાંચવું જોઈએ કે એ આપણી જાતને ઉદ્દેશીને લખાયું છે. અને એટલા માટે આપણે આપણી જાતને સતત કહેવું જોઈએ. આત્મશ્રદ્ધાનું કાવ્ય છે, કહે છે ને રમઝાનભાઈ કે આત્મબળનું કાવ્ય છે. આપણી આત્મબળ, આપણી આત્મશક્તિ ટકાવી રાખે એવું આ કાવ્ય છે. અને એટલે એક દિવસ આ અપૂર્વ અવસર ચોક્કસ આવશે કે જ્યારે આપણે પણ
એ અવસ્થાને પામી શકશું અને એ અવસ્થાને પામવા માટે આપણે નિરંતર પ્રયાસ કરવો જોઈએ. ગઈકાલે એક ભદ્રાયુભાઈએ સરસ વાત કીધી હતી કે તમારે ક્યારેક આમ જઈને ખુલ્લામાં બેસવાનું, નદી ખળખળતી હોય એ સાંભળવાની. આજે રમઝાનભાઈની જે આજુબાજુનું વાતાવરણ છે એ તમે બધાએ જો ઓબ્ઝર્વ કર્યું હશે તો તમને પણ ખ્યાલ આવશે કે આમ પ્રકૃતિમાં પોતે પૂરેપૂરા છવાઈ ગયા છે, પ્રકૃતિમાં પોતે પૂરેપૂરા ખોવાઈ ગયા છે અને આપણને એમ કહે છે કે હું આ પ્રકૃતિ સાથે જોડાઈ ગયો છું, આવો તમે પણ મારી સાથે જોડાઓ અને હું એ અપૂર્વ અવસરનો આનંદ માણી રહ્યો છું. એ અપૂર્વ અવસરના શબ્દે શબ્દમાં રહેલો રસ, એમાં રહેલો આત્મભાવ, એમાં રહેલો પરમ ભાવ અને મારા જીવનમાં પણ ક્યારે આવશે એની રાહ જોઈ રહ્યો છું. તમે પણ આવો અને રાહ જુઓ. આપણે બધા ભેગા મળીને આ રાહ જોશું તો એ અવસર ચોક્કસ જ આવશે. તો એક આખા સ્વરૂપ કાવ્યને જેમાં અપેક્ષા રાખવામાં આવી છે આવું ક્યારે થશે, એ સ્વરૂપને આખું સમજણમાં મૂકીને કઈ રીતે આચારમાં મૂકી શકાય, કઈ રીતે એને આપણી આત્મશક્તિ બનાવી શકાય, કઈ રીતે એની આપણી શ્રદ્ધા બનાવી શકાય, એ વાત આપણે રમઝાનભાઈ આપણને બહુ સરસ રીતે કરી. અને છેલ્લે એમને વાત કરી પોતાની જ એક પંક્તિની કે એમના મનમાં સતત કંઈક ચાલ્યા કરતું હતું, ચિંતન જેને કહો કે ગુથન કહો કે સતત જે એક સાદ એમની અંદરથી આવતો હતો કે જીવડા જાગી જાને. અને કહે છે કે એ ભાણ હવે ક્યારે, એટલે સૂર્ય આપણા જીવનમાં ક્યારે આવશે, તો કે જીવડા જાગી જાને, હવે અલખ ઘેરાઈ રહ્યો છે ઓટલા પર અને જીવડા તું જાગ, હવે આપણા ઘરે પણ આ સૂર્ય આવે છે, તું ઝડપથી જાગ. જાણે એ કચ્છમાં બેઠા બેઠા આહ્વાન કરી રહ્યા છે આપણને કે અપૂર્વ અવસર આવી ગયો છે, પર્યુષણ પર્વ આવી ગયું છે, બસ તું જાગ, તું જેવો જાગીશ એવો આ સૂર્યનો પ્રકાશ તારા ઘરમાં ઘેરાશે. રમઝાનભાઈ, તમે શબ્દરૂપી ટકોરા કર્યા છે અને અમારા અંતરના દ્વાર ખુલ્યા છીએ. બસ તમે આમ જ ટકોરા કરતા રહેજો જેથી અમે સૂર્યનું એક પણ કિરણ ચૂકી ન જઈએ. નમસ્કાર. કેટલીક સંસ્થાઓના પરિચય આપવાનું આપણને ગમે, પણ કેટલીક વિશિષ્ટ સંસ્થાઓ એવી હોય છે કે જેનો પરિચય આપતા આપણને ગૌરવ થાય. આજે મારે સરદાર કન્યા વિદ્યાલય બારડોલી, એક એવી સંસ્થા, હું એને સંસ્થાથી આગળ જઈને એમ કહું કે એક સરસ મજાનું ચેતનાલય છે. આપણે ત્યાં વિદ્યાલયો ઘણા છે પણ ચેતનાલયો ખૂબ જૂજ છે. વિદ્યાલયનું કામ માત્ર ને માત્ર શૈક્ષણિક બની રહે તો સમાજમાં અમુક માત્રામાં જ પરિવર્તન અને રૂપાંતરણ થાય. પણ જ્યારે કોઈ વિદ્યાલય પોતાની રીતે પોતાની જવાબદારી સમજીને સમાજના અલગ અલગ એકમો માટે કામ કરવાનું પસંદ કરે, એના માટેની નિસ્બત ઊભી કરે, ત્યારે એ વિદ્યાલય ચેતનાલય બને છે. સરદાર કન્યા વિદ્યાલય બારડોલી જઈએ એટલે સતત આપને એવો અહેસાસ થાય કે આમાં કશુંક જુદું છે. જે વ્યક્તિ જાય છે, જ્યારે જાય છે ત્યારે એમને બધાને ત્યારે કશુંક નવું, કશુંક જુદું, કશુંક ઊંડું અને કશુંક ઘાટું અનુભવાય. મેં જ્યારે મુલાકાત લીધી ત્યારે મને કેટલીક વાતો આ ચેતનાલયની જે સ્પર્શી છે, એમાં સૌથી પહેલી જો મારે કહેવી હોય તો એ છે કે આપણી આખી સંસ્કૃતિ, આપણા સાંસ્કૃતિક આદર્શો અને આપણી તમામ પ્રવૃત્તિઓના મૂળમાં વ્યક્તિઓ છે. પાશ્ચાત્ય જગતે સંસ્થાઓ ઊભી કરી છે, વહીવટી પ્રક્રિયાઓ બનાવી છે અને એમાં એમની માસ્ટરી છે. પણ ભારતમાં કોઈ પણ જગ્યાએ આપણે જઈએ અને કંઈક સારું કામ થતું હોય ત્યાં થોડા અંદર ઉતરીએ તો ખ્યાલ આવશે કે કોઈ એક વ્યક્તિએ અહીંયા તપ ધર્યું છે. આમ તો આપણા દર્શનોમાં ક્ષેત્ર સંન્યાસનો મહિમા છે કે કોઈ એક વ્યક્તિ 12 વર્ષ કે એથી વધુ વર્ષ એક જ જગ્યાએ બેસી અને સાધના કરે. સરદાર કન્યા વિદ્યાલય બારડોલીમાં નાનીમાં એ લગભગ 50 વર્ષથી, એટલે ક્ષેત્ર સંન્યાસ કરતા પણ એક વ્યાપક સમય વિસ્તારમાં એમનું કામ પથરાયું છે. તો આપણે આ સંસ્થામાં પ્રવેશ કરીએ છીએ અને જે પહેલી વસ્તુ અડે છે એ નાની માનું સૂક્ષ્મ હોવાપણું. કેટલી બધી વ્યક્તિઓ ખાલી હોય અને કામ થતા હોય, એમનું હોવું જ આપને પ્રેરણા આપતું હોય. નાની માં એટલે એવી વ્યક્તિ કે જેમની સાથે વાત ન કરીએ પણ એ આપણી પાસે બેઠા હોય,
તો પણ આપણી અંદર કશુંક ધીમે 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 જઈ રહ્યું હોય એવો ચોક્કસ અનુભવ થાય. આવા નાનીમાં અહીંયા બેઠા છે ત્યારે કેટલું સરસ કામ થઈ રહ્યું છે એ આપણે આમ 1 2 3 4 5 ગણવા બેસીએ તો આપણા વેઢા પૂરા થઈ જાય, પણ કામની યાદી લંબાતી રહે. એક બે સૂક્ષ્મ વાતો કે જે આ ચેતનાલયમાં મેં જોઈ છે એ છે, અહીંની કન્યાઓમાં હજુ પણ નિર્દોષતા જીવે છે. માનવ સહજ નિર્દોષતા જે આપને પ્રકૃતિગત મળી છે એને સજીવન રાખવું કામ આજના સમયમાં ખૂબ અઘરું છે. પણ મેં કહ્યું એમ આ ચેતનાલય છે, અહીંયા તપ થઈ રહ્યું છે, ત્યારે અહીંયા જે કન્યાઓ ભણવા આવી રહી છે એમની નિર્દોષતા જળવાય છે. હું તો કહું છું કે આ છે ને એ મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ છે, આ નિર્દોષતાનું મ્યુઝિયમ છે. કોઈ જોવું હોય આ જગતમાં કે નિર્દોષતા ક્યાં સચવાય છે, કેવી રીતે એનું નર્ચરિંગ થાય છે, તો એમણે 2-3 દિવસ શાંતિથી આ જગ્યાએ રોકાવા આવવું પડે. આ કામ જ્યારે શરૂ થયું એ સમયની આપણે કલ્પના કરીએ તો ખ્યાલ આવે કે આના સ્થાપકો કેટલા આર્ષદ્રષ્ટા હશે. કારણ કે પ્રકૃતિએ માનવ જાતના સંવર્ધન માટે માતૃત્વની પસંદગી કરી છે. આ પ્રકૃતિની કેટલી સરસ લીલા કહી શકાય. હવે જો પ્રકૃતિ માતાને જવાબદારી આપે છે કે માનવ જાતનું સંવર્ધન કરવાનું છે, ત્યારે કન્યા કેળવણી એ કોઈ શૈક્ષણિક કાર્યક્રમ નથી અથવા સામાજિક જાગૃતિનો કાર્ય નથી, પણ આખી માનવતાના ઉત્થાનનો કાર્યક્રમ છે. ત્યારે જ્યારે તમે બીજું ઘણું બધું કરી શકતા હતા અને તમે પસંદગી કન્યા કેળવણીની કરો છો, ત્યારે હું એમ કહું છું કે આને યુગ પ્રવર્તક ઘટના કહેવાવી જોઈએ. કારણ કે ભવિષ્યની માતાઓ જે છે એનું નર્ચરિંગ અહીંયા થઈ રહ્યું છે. બીજી ઘણી બધી વાતો તમને અહીંયા ચોક્કસ અનુભવાય, પણ જો તમે કોઈ મેટ્રો સિટીમાંથી આવતા હો, કોઈ ભાગ દોડ વાળી જિંદગીમાંથી આવતા હો, તો તમને અહીંયા સજીવી હળવાશ અનુભવાય. અહીંની પ્રત્યેક પ્રક્રિયાઓમાં મેં તો જોયું છે કે અહીંની કન્યાઓ છાત્રાલયમાં પોતાનો જે રીતે સામાન ગોઠવે છે, જેમાં પછી પોતાની જે ડીશ ગોઠવે છે, આ બધામાં સજીવનપણું છે. મને એમ લાગે છે કે એક બાજુ જ્યારે આપણે સૌ શિક્ષણમાં પેસી ગયેલા અને પેસી રહેલા દૂષણોની જ્યારે ચિંતા કરીએ છીએ, અને ઘણી બધી વખત આપણને બહુ મોટો નિરાશાવાદ લાગે, ત્યારે આવી જીવતી સંસ્થાઓ એનું સજીવનપણું આપણને અંદરથી ઠારે છે. એટલે સરદાર કન્યા વિદ્યાલયમાં આપણે જઈએ ત્યારે આપણે અંદરથી ઠરતા હોય એવું લાગે. કારણ કે અહીંયા આ બધી દીકરીઓ જે સચ્ચાઈથી કામ કરે છે, એમની સાથે જે માનવી અભિગમથી કામ લેવામાં આવે છે, એમાં ક્યાંય તમને કૃતકપણું નથી લાગતું. આ મજાની વાત છે. કારણ કે ઘણી બધી વખત કોઈ ફોર્મલ સેટઅપ હોય અને પ્રક્રિયાઓ ડિઝાઇન થાય ત્યારે એમાં આર્ટિફિશિયલ વસ્તુઓ આવી જાય, કૃતક વસ્તુ આવી જાય, વિધિ વિધાન આવી જાય છે. પણ અહીંયા એવું નથી. અહીંયા તો હળવાશ છે. તાળી પાડીને આ દીકરીઓ ગીત ગાતી હોય એને તમે એના અભ્યાસમાં મગ્ન જુઓ તો મારી દ્રષ્ટિએ આ દેવદર્શનથી ઓછું નથી. 13-14 વર્ષની કોઈ કન્યા પોતાના અભ્યાસમાં લીન હોય, આ દૃશ્ય હું અત્યારે જ્યારે વાત કરું છું ત્યારે જે મને અનુભવાય છે એના કરતાં અનેક ગણું ત્યાં જઈને મેં જોયું છે. એટલે હું ગમે એવા શબ્દો વિશેષણો વાપરું તો પણ મને બરાબર ખબર છે કે હું આ પ્રક્રિયાના સજીવનપણાનો તમને આ વર્ચ્યુઅલ માધ્યમમાં અનુભવ કરાવવામાં નિષ્ફળ જ રહીશ. વળી એનો મને આનંદ છે. કારણ કે અનુભવ આપણે જ્યારે જઈએ છીએ ત્યારે અનુભવ થાય છે, પણ ત્યાંથી પાછા ફરીએ 2-3 દિવસ થાય ત્યારે સરદાર કન્યા વિદ્યાલયનો એ અનુભૂતિ બને છે. મને એમ લાગે છે કે પર્યુષણ એ આપણા અંદર રહેલા દોષોના નિવારણનો ઉત્સવ હોય તો સરદાર કન્યા ધામ જે છે, હું એને ધામ શબ્દ કહું છું, ત્યાં ભણતી દીકરીઓ, ત્યાં કામ કરતા લોકો, નાનીમાં પ્રજ્ઞાબેન, આ બધા જ એ એક
કોસ્મિક પર્યુષણની ઘડી છે એમાં આ બધાને જોડી રહ્યા છે. એટલે હવે પર્યુષણ એ કોઈ એક ધર્મ, કોઈ એક સંપ્રદાયની વાત ન રહેતા એનો જે મર્મ છે એ આપણને આવી જગ્યાએ સચવાયેલો અનુભવાય છે. તો હું બીજું કશું જ ના કહી શકું, પણ મને એમ લાગે છે કે આવી જગ્યાઓ જે છે ત્યાં આપણે જઈએ, ત્યાં રહીએ અને એકમાત્ર હેતુથી ત્યાં જઈએ, અને એ છે બાળ સહજ નિર્દોષતા જે આપણામાં ક્યાંક મરી ગઈ છે, ઓછી થઈ રહી છે, એનું રિચાર્જ કરવા માટે જઈએ. મને કાયમ ત્યાં જવું ગમે છે. મેં ઘણા બધા એવા આયોજનો કર્યા છે કે હું ત્યાં જઈશ, રહીશ, દીકરીઓ સાથે ગીતો ગાઈશ, વાર્તાઓ કરીશ, પણ આ બધામાં કોઈ પ્રકારનો કર્તૃત્વ ભાવ ન આવે એ સમજણ પણ મને નાનીમા પાસેથી અને આ સરદાર કન્યા વિદ્યાલયમાંથી મળી છે. તો મારી આપ સૌને દિલથી એક અભ્યર્થના છે કે આપ પાવન જગ્યાએ જાઓ અને વધુ સમૃદ્ધ નિર્દોષતા પ્રાપ્ત કરીને પાછા આવો. ધન્યવાદ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના 88મી વ્યાખ્યાનમાળામાં આજે વિદ્વાન ડૉક્ટર રમઝાનભાઈ અસણિયા કે જેમણે તેમના અપૂર્વ અવસર આજથી કાલ સુધીનો પ્રવાસ વિષય ઉપર અસ્ખલિત વક્તત્વ દ્વારા આપણને પ્રબુદ્ધ કર્યા છે, તેમનો શ્રી વિશાલ બાદાણી કે જેમણે સરદાર કન્યા વિદ્યાલય અને છાત્રાલય સંસ્થાનો પરિચય આપ્યો છે, અને ઉદાર દિલે ફાળો નોંધાવનાર સર્વેનો, અને આપ સર્વ જ્ઞાન પીપાસુ શ્રોતાગણ જેમણે વ્યાખ્યાનના સ્વાધ્યાય રૂપે ધર્મલાભ લીધો છે, અન્ય સર્વ સહકારીઓનો હું બકુલ ગાંધી ઉપપ્રમુખ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ વતી આભાર વ્યક્ત કરું છું.